નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ ઘણા સમયથી બંધ હતી. કોવિડ સમયે આપણે ચાલુ કરી હતી, પરંતુ સમયના અભાવે પછી એને કન્ટિન્યુ રાખી નહોતી. ઓકે, તો હવે ફરીથી 2025 બોર્ડની એક્ઝામ નજીક છે, ત્યારે આપણે ખાસ મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નોની વિડીયો સિરીઝ લઈને આવ્યા છીએ. બરાબર, તો આ વિડીયો સિરીઝની અંદર તમને હેતુલક્ષી પ્રશ્નો, બરાબર, તમે જોયું જ હશે થંબનેલની અંદર કે 24 માંથી 24 માર્ક્સ કેવી રીતે લાવવા. ઓકે, તો આ સિરીઝની અંદર મિત્રો આપણે ખાસ જે પાછલા વર્ષમાં પૂછાયેલા છે પ્રશ્નો એ જોઈશું. એની સાથે સાથે એના રિલેટ કરતા કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એ જોઈશું. વત્તા મહત્વની વસ્તુ કે માત્ર એક ક્વેશ્ચન એકલો નહીં, એની વિસ્તૃત સમજૂતી સાથે જોશું, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે એના લગતો પણ કોઈ પ્રશ્ન આવે તો આપણે ઇઝીલી એને અટેન્ડ કરી શકીએ. બરાબર, બીજું મિત્રો ખાસ કે જનરલી આપણે પાર્ટ બી, સી અને ડી તો આપણે તૈયાર કરી દીધા હોય. બરાબર, મોટાભાગના વિદ્યાર્થીઓની તકલીફ પાર્ટ એમાં પડે છે, તો એમની તકલીફને ધ્યાનમાં રાખતા આપણે આ વિડીયો સિરીઝ ચાલુ કરી છે. ઓકે, તો દરેક ચેપ્ટરના અત્યારે આપણે આ ચેપ્ટર 1 ની ચર્ચા કરી રહ્યા છીએ. બરાબર, દરેક ચેપ્ટરના ચેપ્ટર વાઇઝ આપણે એમસીક્યુએસ, જેની અંદર પાછલા વર્ષના પ્રશ્નો હોય, ખરા ખોટા, બરાબર, એ બધું લઈને 1 બાય 1 વિડીયોમાં આવશું. બરાબર, તો ચલો હવે આપણે આગળ વધીએ. તો સૌથી પહેલા તમારો અહીંયા ટોપિક છે ખરા ખોટા. ઓકે, તો જુઓ, આ ખાસ મિત્રો કાન ખોલીને સાંભળજો. બરાબર, કે ખરા ખોટા હોય કે કોઈ પણ ટૂંકો પ્રશ્ન હોય, આપણે મિનિમમ એને 2 થી 3 વખત વાંચવાનું છે. ઓકે, કારણ કે કેવું થશે કે જે તમે ઉતાવળ કરશો કે આવું આ પ્રશ્ન તમે જોઈ લો છો, આનો જવાબ એક જ આવે છે, તમે ટીક કરી દીધું, પણ હકીકતમાં એમાં છેલ્લો છે કે નથી એવો પ્રશ્ન હશે. તમે તમારે વાંચવામાં આવ્યો હશે, છે વાળો હશે, અને પૂછ્યો અંદર નથી વાળો હશે, તો ત્યાં આગળ તમારી માર્ક્સ જવાની સંભાવના વધી જાય છે. તો બેટર છે કે આપણે કોઈ પણ પ્રશ્ન વાંચીએ, લખવાનો થાય તો પહેલા 2 વખત વાંચીએ, 3 વખત વાંચીએ, પછી જ એનો આન્સર કરીશું. ઓકે, તો ચલો સૌથી પહેલા આપણે આગળ વધી આવે. તો અહીંયા શું કહે છે મિત્રો કે 0.2222 અથવા તો 0.222 એ અસમમી સંખ્યા છે. તો મિત્રો આપણે અહીંયા ધોરણ 9 વિશે થોડી ચર્ચા કરી લઈએ કે ધોરણ 9 માં જે ભણ્યા હતા એ અહીંયા આપણે ઉપયોગી થશે. ધોરણ 9 ની અંદર આપણે ભણ્યા હતા દશાંશ અભિવ્યક્તિ. ઓકે, દશાંશ અભિવ્યક્તિ. તો દશાંશ અભિવ્યક્તિ 3 ટાઈપની હતી મિત્રો. કઈ કઈ હતી? શાંત, પછી કઈ હતી? યસ અનંત આવૃત, અને થર્ડ વન અનંત અનાવૃત. ઓકે, તો હવે આપણને થોડું રિવાઇન્ડ કરી લઈએ કે શાંતની અંદર શું આવતું હતું, અનંત અનાવૃતની અંદર શું આવતું હતું. બરાબર, તો અહીંયા જુઓ, શાંતની અંદર આપણે શું ભણ્યા હતા મિત્રો કે શાંતમાં એવું હતું કે જવાબ શું થાય 0.275 સ્ટોપ, આગળ તમારો જવાબ ચાલુ રહેતો નથી. કોઈ પણ ભાગાકાર કરતા હોય તો ભલે તમારે પોઈન્ટ લેવો પડે, પણ પોઈન્ટ પછી પણ અંતમાં શેષ કેટલો આવી જાય? 0 આવી જાય. બરાબર, આવો કોઈ પણ જવાબ હોય 360, ઓકે, અથવા તો 369, ત્યાર પછી 0.542, કોઈ પણ આવી શકે છે મિત્રો આમાંથી. ઓકે, તો આ જવાબ ઇન શોર્ટ એવું નહીં કે 3 અંકમાં જ, કોઈ 4 અંકમાં પણ ફિનિશ થાય, કોઈ 5 અંકમાં પણ ફિનિશ થાય, આવી રીતે ફિનિશ થઈ શકે. તો આવા ટાઈપના હોય કે જે જવાબ સ્ટોપ થઈ જતો હોય, અંતે શેષ 0 આવી જતો હોય, એને શું કહેવાશે? શાંત. ત્યાર પછી વાત કરીએ અનંત આવૃત. તો જો 0.61 અથવા તો 0.33333 ચાલુ જ રહેતો હોય, અથવા તો 0.147. તો મિત્રો આ શું છે? તો આની અંદર શું, આ જવાબ અનંત સુધી આવશે, એટલે અહીંયા શું આવે? અનંત. બરાબર, પણ એક આવૃત્તિ ફિક્સ થઈ જશે. પહેલામાં કેટલી આવૃત્તિ ફિક્સ થઈ? 61 ની. બીજામાં કેટલી થઈ? 3 ની આવૃત્તિ ફિક્સ થઈ. આમાં કેટલી થઈ? 147. એક આવૃત્તિ ફિક્સ થશે કે જે વારંવાર રિપીટ થશે, તો એને અનંત આવૃત કહેવાશે. શું કહેવાશે? અનંત આવૃત. અને બીજી રીતે લખવું હોય તો 0.16 લખી શકાય, આને લખવું હોય તો 0.3 લખી શકાય, અને આને લખવું હોય તો 0.147 લખી શકીએ. બરાબર, હવે આગળ વાત કરીએ તો અનંત અનાવૃતની. તો અનંત અનાવૃત શું છે મિત્રો? તો ઉદાહરણ તરીકે તમે લખો 1.01, 001, 0001, 401. તો આમાં કોઈ એવી આવૃત્તિ ફિક્સ થતી નથી કે જે રિપીટ થતી હોય.
જો પેલા 0 1 જ આવ્યા, પછી 001 આવ્યા, પછી 0001 આવ્યા. અહીંયા કેવું હતું 147 હતા તો 147 રિપીટ થતા હતા, બરાબર. ઉદાહરણ તરીકે ચલો હું અહીંયા લખું 0.147, 0.1147, 0.11147. તો જુઓ મિત્રો, આની અંદર કોઈ એવી આવૃત્તિ ફિક્સ થતી નથી કે જે વારંવાર રિપીટ થતી હોય, એટલે આને શું કહેવાય છે? અનંત અનાવૃત. ઓકે, ક્લિયર થઈ ગયું મિત્રો? શાંત કોને કહેવાય? તો જેનો જવાબ પોઈન્ટ પછી એક જગ્યાએ જઈને ઉભો રહેતો હોય, જે ભાગાકારનો જવાબ. અનંત આવૃત કોને કહેવાય? તો જે સંખ્યાનો જવાબ અનંત સુધી ચાલુ હોય પણ એક આવૃત્તિ ફિક્સ થઈ ગઈ હોય, એને શું કહેવાય? અનંત અનાવૃત. બરાબર. જેનો જવાબ અનંત સુધી હોય પણ કોઈ આવૃત્તિ પણ ફિક્સ ના હોય, એને શું કહેવાય છે મિત્રો? અનંત અનાવૃત કહેવાય છે. ઓકે, તો આપણે આ ખાસ ધ્યાન રાખીશું. બરાબર. હવે એક ટોપિક આપણે ધોરણ 9 ની અંદર ભણી ગયા છે, એ અહીંયા ચર્ચા કરીએ. બરાબર. તો એની અંદર આપણે ભણ્યા હતા કે આ જે શાંત છે, બરાબર, એક સેકન્ડ. ઓકે, આ શાંત અને અનંત અનાવૃત એક એવી સંખ્યાઓ કહેવાશે સમમેય. જ્યારે અનંત અનાવૃત હશે એ કેવી કહેવાશે? અસમમેય. આ ખાસ ક્લિયર રાખજો મિત્રો. જો શાંત હશે, બરાબર, અથવા તો અનંત આવૃત હશે તો એ સમમેય સંખ્યા કહેવાશે. જો અનંત અનાવૃત હશે તો એ કેવી કહેવાશે? અસમમેય સંખ્યા. તો અહીંયા મિત્રો 0.22 કેવી છે? અનંત સુધી છે, પણ એક આવૃત્તિ 2 ની ફિક્સ થઈ ગઈ છે. બરાબર, 2 ની એક આવૃત્તિ ફિક્સ થઈ ગઈ છે જે અનંત સુધી ચાલે છે. તો આને કઈ રીતે? 0.2 આ રીતે લખી શકાય. માટે આ સંખ્યા કેવી થશે? સમમેય સંખ્યા થશે. કેવી થશે? સમમેય સંખ્યા. ઓકે, તો આ સમમેય સંખ્યા છે, અસમમેય સંખ્યા નથી. તો અહીંયા આપણને શું કીધું છે કે આ અસમમેય સંખ્યા છે. તો આ શું આવશે મિત્રો? ખોટું. બરાબર, આનો જવાબ આવશે ખોટું. ચલો હવે આગળના ક્વેશ્ચન પર જઈએ. પાઈ. ઓકે મિત્રો, તો અહીંયા ખાસ સમજવાનું છે કે પાઈ સમમેય સંખ્યા છે એવું પૂછ્યું છે. બરાબર. તો જુઓ મિત્રો, આ ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય. બરાબર, આ ક્વેશ્ચન કેવો છે? ખૂબ જ આઈએમપી પ્રશ્ન. કેવી રીતે? તો જુઓ, એની ચર્ચા કરીએ આપણે કે પાઈ સમમેય છે કે પાઈ અસમમેય. બરાબર. તો અહીંયા પાઈની ઓરિજિનલ વેલ્યુ લખીએ પહેલા. ચલો પહેલા આપણે જે ઉપયોગમાં લઈએ છીએ લખીએ. બરાબર. તો પાઈની આપણે વેલ્યુ લઈશું તો 22/7 લઈએ છીએ, અથવા તો પાઈ બરાબર આપણે કેવી લઈએ છીએ? 3.14. ઓકે, તો અહીંયા આપણે 22/7 કરીશું ને તો જવાબ કેટલો આવશે? 3.142857 142857 142857. બરાબર, આ જવાબ કન્ટિન્યુઅસ રહેશે. એટલે આપણે લખવો તો આવી રીતે લખી શકીએ 3.142857 નો 12. બરાબર. બીજી વેલ્યુ આપણે લઈએ છીએ પાઈ 3.14. તો અહીંયા આટલું જો તો મિત્રો આપણને એવું લાગે કે પાઈ તો કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા. કારણ કે જો આપણને એક આવૃત્તિ અનંત આવૃત છે. બરાબર, આવૃત્તિ ફિક્સ થઈ છે જે રિપીટ થાય છે. ઓકે, આની વેલ્યુ 3.14 છે એટલે કે શાંત જ છે. બરાબર. ઓકે, તો આ સંખ્યા શાંત થઈ. આ કેવી થઈ? અનંત આવૃત. ઓકે, અને આ કેવી થઈ? શાંત. બરાબર. પણ મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો. બરાબર, કે પાઈની ઓરિજિનલ વેલ્યુ કેટલી થાય છે? બરાબર, તો પાઈની ઓરિજિનલ વેલ્યુ 3.141592. ઓકે, ત્યાર પછી 65 35, પછી આવશે 8979. બરાબર, એ રીતે મિત્રો અનંત સુધી છે. હકીકત પાઈની જે વેલ્યુ છે એમાં કોઈ આવૃત્તિ રિપીટ થતી નથી. જે પાઈની ઓરિજિનલ કિંમત છે, બરાબર, પાઈની જે ઓરિજિનલ કિંમત છે એની વેલ્યુ તો અનંત અનાવૃત છે. તો પછી આપણને કન્ફ્યુઝન થાય કે કયો પાઈ લેવાનો. તો જુઓ મિત્રો, આ જે બે વેલ્યુ આપણને આપી છે ને એ પાઈની નજીકની વેલ્યુ છે, જે આપણે દાખલા ગણવામાં સરળતાથી ઉપયોગમાં લઈ શકીએ. આ પાઈની નજીકની કિંમતો છે. આ આસન્ન મૂલ્યો કહેવાય છે. પાઈનું પ્રોપર મૂલ્ય તો આ રહ્યું. બરાબર, આ પાઈનું પ્રોપર મૂલ્ય છે. તો જ્યારે પણ તમને એવું પૂછાય સંજ્ઞાના સ્વરૂપે પાઈની સંજ્ઞા આપેલી હોય, બરાબર, તો પાઈ કેવી સંખ્યા થાય? અસમમેય. કેવી થશે? અસમમેય. પણ જો પાઈની કિંમતો 3.14 અથવા તો 22/7 આપેલી હોય, જેની નજીકની કિંમતો છે, તો એ સંખ્યાઓ કેવી થશે? સમમેય થશે. કેવી થશે? સમમેય. ક્લિયર થઈ ગયું?
તો અહીંયા પાઈ કેવી સંખ્યા છે? સમમિત. તો ના મિત્રો, પાઈ વેલ્યુ છે આપેલી છે એટલે એ અસમમિત, સોરી સિમ્બોલ આપેલો છે એટલે શું થશે? અસમમિત હશે. બરાબર. જો એની જગ્યાએ 3.14 કે 22 આપેલા હોત તો એ શું થતું? સમમિત હતી. બરાબર. માત્ર આ પણ શું થશે? ખોટું. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. હવે 3.14 એ અસમમિત સંખ્યા છે. જુઓ, હમણાં જ વાત થઈ આપણી. 3.14 કે 22 હોય તો શું આવશે મિત્રો? સમમિત આવશે. શું આવશે? સમમિત. બરાબર. તો અહીંયા શું કીધું છે? 3.14 અસમમિત છે. તો ના, ખોટું. પાઈ હોય તો ફરીથી કહી દઉં, પાઈ હોય તો અસમમિત. અને જો 3.14 કે 22 હોય તો શું આવશે? સમમિત આવશે. શું આવશે? સમમિત. બરાબર. ચલો આગળ વધીએ આપણે. 25 અને 12 નો ગુસા 1 છે. ઓકે, તો મિત્રો ગુસા શોધવા આવવા માટે કોઈ મુશ્કેલ વસ્તુ નથી. એ પણ નાની નાની સંખ્યાઓના ગુસા તો આપણને ઇઝીલી મળી રહે. બરાબર. તો આપણે ગુસાનું ફૂલ ફોર્મ બધાને ખબર જ છે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. શું આવશે? અવયવ. બરાબર. અને લસા હોય તો શું થઈ જશે? અવયવી. તો અહીંયા જોઈએ, સૌથી પહેલા શું કરવાનું મિત્રો? 25 ના અવયવ પાડીએ. તો 25 ના અવયવ કેટલા પડશે? 5 ગુણ્યા 5. 12 ના અવયવ કેટલા પડશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ઓકે, આપણને ખબર છે આ રીતે અવયવ પાડીએ આપણે. 12 હોય તો પેલા 2 ભાગીએ તો 2 છંક 12, ફરીથી 2 ભાગીએ તો 2 3 6, અને ફરીથી 3 ભાગીએ તો 3 1 3. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 25 ના પાડીશું તો આ રીતે 25. 2 પણ ભાગ નહીં ચાલે, 3 નહીં ચાલે, તો 5 5 25 ને 1 5 5. ઓકે, તો આ બંનેમાં કોમન શું છે મિત્રો? કશું જ નથી. આમાં 5 છે, આમાં 5 છે, પણ નીચે નથી. નીચે 2 છે, 2 છે, પણ ઉપર 2 નથી. નીચે 3 છે તો ઉપર 3 નથી. તો જ્યારે કંઈ પણ સામાન્ય ના નહીં કરતું હોય તો ગુસા કેટલો થાય? 1. ગુસા જેનું કોઈ નથી એનો કોણ છે? 1. ગુસા જેનો કોઈ નથી તેનો કોણ છે? 1. તો આપણો જવાબ શું થઈ જશે મિત્રો? 1. તો 25 અને 12 નો ગુસા 1 છે તો શું આવશે? સાચો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. વર્ગમૂળમાં 2 એક અસમમિત સંખ્યા છે. તો જુઓ મિત્રો, આ હું લખું થોડી સંખ્યાઓ એટલે તમને ખ્યાલ આવે. જુઓ, વર્ગમૂળમાં 2 ની વેલ્યુ છે ને લગભગ 1.41 આસપાસ આવે છે. પ્રોપર 1.41 નથી. બરાબર. એ કન્ટિન્યુઅસ ચાલુ જ રહે છે. 42 13 એમ છેક સુધી ચાલુ રહે છે. વર્ગમૂળમાં 3 1.73 આસપાસ છે, એ પણ આગળ ચાલુ રહે છે. બરાબર. પછી વર્ગમૂળમાં 4, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 9 અને વર્ગમૂળમાં 10. અહીંયા કેટલીક સંખ્યાઓ લખું બીજી. વર્ગમૂળમાં 15, વર્ગમૂળમાં 16, વર્ગમૂળમાં 18, બરાબર, વર્ગમૂળમાં 25, વર્ગમૂળમાં 26, વર્ગમૂળમાં 36, વર્ગમૂળમાં 49. ઓકે, તો જુઓ, ઇન શોર્ટ વર્ગમૂળમાં જે પણ સંખ્યાઓ આપેલી હોય ધન પૂર્ણાંક સંખ્યાઓ, એ બધી સંખ્યાઓ કેવી હોય? અસમમિત જ હોય. પણ કેવી સંખ્યાઓ અસમમિત નહીં થાય તો એ જરાક જોઈ લઈએ આપણે. બરાબર. તો અહીંયા વર્ગમૂળમાં 4 નું વેલ્યુ કેટલું થાય? 4 નું વર્ગમૂળ 2. 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3. 16 નું વર્ગમૂળ કેટલું થશે? 4. ઓકે, પછી 25 નું વર્ગમૂળ 5, 36 નું 6, 49 નું 7. તો જે સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોય, કેવી હોય કે જેમનું વર્ગમૂળ નહીં કરતું હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય, એના સિવાયની જે સંખ્યાઓ વર્ગમૂળમાં હોય તો એ કેવી કહેવાશે? અસમમિત. તો જુઓ, આ વર્ગમૂળમાં 2 કેવી કહેવાશે? અસમમિત. તો આ જવાબ કેવો થશે? સાચો. સિમ્પલ એટલું જ યાદ રાખવાનું છે કે જો વર્ગમૂળમાં પૂર્ણ વર્ગ સંખ્યા હોય, જેમ કે 4, 1 હોય, જો વર્ગમૂળમાં 1 હોય તો એ કેવી થઈ જશે? એની વેલ્યુ 1 થાય તો એ સમમિત સંખ્યા થઈ જશે. બરાબર. પછી વર્ગમૂળમાં 4 છે એ પણ સમમિત. વર્ગમૂળમાં 9 એનું વર્ગમૂળ 3, વર્ગમૂળમાં 16 એનું વર્ગમૂળ 4, વર્ગમૂળમાં 25 એનું વર્ગમૂળ 5, વર્ગમૂળમાં 36 એનું વર્ગમૂળ 6, વર્ગમૂળમાં 81 નું વર્ગમૂળ 9 થાય. બરાબર. ઓકે, તો અહીંયા મિત્રો આ બધી સંખ્યાઓ કેવી છે? અસમમિત, સિવાય કે જેનું વર્ગમૂળ નહીં કરતું હોય. એ બધી કેવી કહેવાશે? મેં ચોકડી મારી, એ બધી સંખ્યાઓ કેવી કહેવાશે? સમમિત સંખ્યાઓ. ઓકે, તો વર્ગમૂળમાં 2 અસમમિત સંખ્યા છે એટલે સાચું આવશે. આગળ શું કહે છે મિત્રો? 35 અને 42 નો લસા 35 ગુણ્યા 42 થાય. ઓકે, તો સિમ્પલ સૌથી પહેલા શું કરીએ? 35 ના અવયવ પાડીશું. બરાબર. તો 35 ના અવયવ આપણને બધાને ખબર જ છે. 35. ઓકે, બેકી સંખ્યા નથી, 2 તો ભાગ નહીં ચાલે. 3 ને 5 8 થાય એટલે
3 વડે વિભાજન હતી એ પણ નહીં ચાલે. તો 7 પંચા 35 અને 1 7 7. ઓકે, તો અહીંયા 5 ગુણ્યા 7 બરાબર. ત્યાર પછી 42 ના પાડીશું તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7. અહીંયા મિત્રો આપણી જોડે શું માંગ્યું છે? લસા. તો લસાનું ફૂલ ફોર્મ શું થશે? ગુસાની અંદર ગુસા છેલ્લો અવયવ નો આવે, જ્યારે લસાની અંદર શાનો આવે? અવયવી. હવે આપણને અવયવ અને અવયવી વચ્ચેનો ફરક તો ખબર હોવો જોઈએ. તો જુઓ મિત્રો, 12 ના અવયવ કયા હોય? આ ખાલી તમને ખ્યાલ જ હશે, છતાં એક વખત આપણે સમજી લઈએ જો કોઈને ડાઉટ હોય તો. બરાબર, અવયવી. ઓકે, 12 ના અવયવ કયા? તો જે ઘડિયામાં 12 આવે એ બધા 12 ના અવયવ. મતલબ એકના ઘડિયામાં 12 એકા 12 એટલે એક તો બધાનો અવયવ છે જ. 2 છંક 12, 3 4 12, 4 તરી 12, 6 2 12, 12 એકા 12. આ બધા 12 ના અવયવ છે, કારણ કે આ બધાના ઘડિયામાં 12 આવે છે. અવયવી એટલે શું? તો 12 જેના ઘડિયામાં આવે એ એના અવયવ, અને 12 ના ઘડિયામાં જે આવે એના અવયવી. એટલે 12 ના ઘડિયા એટલે 12 એકા 12, 12 2 24, 12 તરી 36, 12 4 48. બરાબર, એમ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે અનંત સુધી. તો અહીંયા આપણને શું જાણવા મળ્યું મિત્રો? કે અવયવી કેવા હશે? અનંત. અવયવી કેવા મળે આપણને? અનંત. ઓકે, અવયવ લિમિટેડ હોય. કેવા હોય? લિમિટેડ. બરાબર, અને અવયવી અનંત હોય અને અવયવ લિમિટેડ હોય. બીજું કે સૌથી મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે હોય, આ બાજુ સૌથી નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે હોય. તો આ વસ્તુ આપણને ક્લિયર હોવી જોઈએ. બરાબર, તો આ હતા અવયવ અને અવયવી. હવે મિત્રો, જ્યારે તમે અવયવ અને અવયવી શોધવાનું થાય ને ત્યારે હંમેશા શું કરવાનું? કે લસા શોધવાનું થાય ત્યારે તમારે હંમેશા શું કરવાનું? સંખ્યાને એના ઘાતના સ્વરૂપમાં લખી દેવાની. બરાબર, 5 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત, 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત. પછી શું જોવાનું? લસા માટે છે. ગુસા માટે પણ સેમ આવું જ છે મિત્રો, એ આપણે આગળના એક્ઝામ્પલોમાં જોઈશું. તો લસા માટે એટલું ધ્યાન આપવાનું છે તમારે કે બંનેમાં કોમન હોય એ પહેલા લઈ લેવાની. તો 7 બંનેમાં કોમન છે. કોમનમાં એ કઈ લેવાની? કે જેની મોટી ઘાત હોય એ જ લેવાની. તો બંનેની 1 1 ઘાત છે એટલે બંને તો લેવાની જ થશે. તો અહીંયા આપણે લખીશું. હું જરાક પેનનો કલર થોડો ડિફરન્ટ કરી લઉં એટલે ખ્યાલ આવે તમને. ઓકે, તો ચલો અહીંયા લસા 35 અને 42. ઓકે, તો લસા 35 અને 42 કેટલો થશે મિત્રો? તો પહેલા તો 7 લખી દીધા. પછી લસાની અંદર યાદ રાખજો, પહેલા કોમન હોય એમાં મોટી ઘાત લઈ લેવાની. અહીંયા બંનેની ઘાત સરખી હતી એટલે 1 1 લીધી. એ સિવાય બાકી જે હોય બધું લઈ જ લેવાનું, કઈ છોડવાનું થશે નહીં. તો કેટલા થશે? 5 ગુણ્યા 2 ગુણ્યા 3. તો 2 પંચા 10 અને 3 સત્તા 21. 21 ગુણ્યા 10 કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે? 210. આપણા હિસાબે લસા કેટલો થાય છે? 210. એમના હિસાબે કેટલો થાય છે? 35 ગુણ્યા 42. ઓકે, તો ચલો 35 ગુણ્યા 42 કરી દઈએ. તો 35 ગુણ્યા 42 કરશો એટલે તમારો જવાબ લગભગ આવશે 1470 આસપાસ. તો જોઈ લઈએ. ચલો 35 ગુણ્યા 42, 0 4 પંચા 20, 4 તરી 12 ને 14. બરાબર, અને 10 વિધિ પરી 1, 2 3 6 ને 1 7. ઓકે, તો જો અહીંયા જવાબ કેટલો આવે મિત્રો? 1470. એમના હિસાબે લસા 1470 છે, પણ હકીકતમાં આપણે શોધ્યું તો કેટલું મળ્યું? 210. તો આ જવાબ કેવું થઈ જશે મિત્રો? ખોટું. ક્લિયર? આગળ જેમ જેમ ઉદાહરણ જેમ જાય એમ આપણે લસા અને ગુસા વચ્ચે ડિફરન્સ પણ સમજશું અને શોધતા પણ શીખીશું. બરાબર, આગળ શું કહે છે? કોઈ પણ સમય સંખ્યા અને અસમય સંખ્યાના સરવાળા તથા તફાવત અસમય સંખ્યા છે. જો મિત્રો, હું અહીંયા જેટલું પણ લખાવું ને તમે નોટ ડાઉન કરી રાખજો, જેથી કરીને એક્ઝામ સમય ખાલી તમારે નજર મારવાથી તમારું સારું એવું રિવિઝન થઈ જશે. બરાબર, તો અહીંયા શું કહે છે? કોઈ પણ સમય સંખ્યા અને અસમય સંખ્યાનો, તો પહેલા તો આ યાદ રાખજો, અસમય સંખ્યા પ્લસ ઓર માઇનસ સમય સંખ્યા. બરાબર, ઓકે, અથવા તો સમય સંખ્યા પ્લસ ઓર માઇનસ અસમય સંખ્યા. ઓકે, તો આ બધાનો જવાબ કેટલો આવશે મિત્રો? અસમય જ આવશે. કેવો આવશે? અસમય. ત્યાર પછી ગુણાકાર માટે પણ જોઈ લઈએ. બરાબર, પણ ગુણાકારની અંદર તમારે કેવી સંખ્યા લેવી પડશે? શૂન્યેતર સમય સંખ્યા
ગુણ્યા અસમય સંખ્યા. હવે આપણે ધોરણ 9 ની અંદર શીખ્યા હતા કે ભાઈ શૂન્ય કેવી સંખ્યા છે? સમય. કારણ કે 0 છે એના ભાગાકારમાં 1 લખી શકો એટલે શૂન્ય કેવી થઈ જાય? સમય સંખ્યા. બરાબર. તો અહીંયા શું કીધું છે? શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયની સમય સંખ્યા. હવે ઉદાહરણ તરીકે મિત્રો જુઓ, હું કોઈ પણ લઉં છું સંખ્યા, બરાબર, અહીંયા 0 લો, ગુણ્યા વર્ગમૂળમાં 3 કરું તો શું થાય? જવાબ 0. તો આ તો સમય સંખ્યા જવાબ આવ્યો. હકીકતમાં આના શૂન્ય સિવાયની કોઈ પણ સમય સંખ્યા લો તમે, કોઈ પણ, જેમ કે 3 લો તો તમારો જવાબ કેટલો થઈ જશે? 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. તો આ કેવી કહેવાય? અસમય. બરાબર. ઓકે. તો તમે જો શૂન્યેતર સમય સંખ્યા લો, બરાબર, અને એનો ગુણાકાર અસમય સંખ્યા જોડે કરો તો તમારો જવાબ કેવો આવશે? અસમય. આ ખાસ ધ્યાન આપજો. શૂન્ય સિવાયની સમય સંખ્યાનો ગુણાકાર અસમય સાથે થાય તો અસમય જ મળે. સરવાળા બાદબાકીમાં તો ક્લિયર છે, એક પણ અસમય હશે તો જવાબ તમારો કેવો આવશે? અસમય જ આવશે. બરાબર. ચલો આગળ વાત કરીએ. શૂન્યેતર સમય, બરાબર, ભાગ્યા અસમય અથવા તો અસમય ભાગ્યા શૂન્યેતર સમય. તો મિત્રો આમાં પણ જવાબ શું આવશે? અસમય જ આવશે. ઓકે. જુઓ, તમે ઉપર 0 રાખો, બરાબર, શૂન્ય, ઉદાહરણ તરીકે સમજવા માટે કહું છું, બરાબર. જો ઉપર તમે 0 રાખ્યો અને ભાગાકારમાં વર્ગમૂળમાં 2 મૂક્યા તો જવાબ તો કેટલો થઈ જશે? 0 જ. એટલા માટે શૂન્ય સિવાયની તમે કોઈ પણ સંખ્યા લો, શૂન્ય સિવાય જેમ કે તમે અહીંયા લો છો 3 ભાગ્યા વર્ગમૂળમાં 2, તો જવાબ કેટલો થશે? આ અસમય સંખ્યા કહેવાશે. બરાબર. એટલે શૂન્ય સિવાયની સમય સંખ્યા ઉપર હોય ને નીચે અસમય સંખ્યા હોય તો પણ અસમય સંખ્યા થાય. જો અસમય સંખ્યા ઉપર હોય ને નીચે શૂન્યેતર સમય હોય તો પણ અસમય થશે. જો નીચે શૂન્ય આવે તો મિત્રો આખું સિનારીઓ બદલાઈ જશે. કેવી રીતે? ઉદાહરણ તરીકે ચલો વર્ગમૂળમાં 7 ભાગ્યા 0 લો તો આનો જવાબ શું થશે? ઘણા મિત્રો વિચારતા હશે આનો જવાબ 0 થશે. ના મિત્રો, આનો જવાબ 0 થશે નહીં. આનો જવાબ થશે ઇન્ફિનિટી, મતલબ કે અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત. બરાબર. આનો કોઈ જવાબ છે નહીં. સીધું લોજિક સમજો કે મારા હાથમાં એક ચોકલેટ છે, બરાબર, મેં ચોકલેટના 2 ટુકડા કર્યા તો 2 ભાગ થયા, 3 ટુકડા કર્યા તો 3 ભાગ થયા, આખી રવા દીધી તો 1 ભાગ કહેવાય ને, લઈ લઉં તો 0 ભાગ. બરાબર. ત્યાર પછી હું હાથમાં બીજું કંઈક લઉં, ચલો ચોકલેટના ઓપ્શનમાં હું ચોક લઉં તો ચોકના મેં 2 ટુકડા કર્યા તો 2 ભાગ થયા, 3 ટુકડા કર્યા તો 3 વડે ભાગ્યા, 4 ટુકડા થયા તો 4 વડે ભાગ્યા. બરાબર. અથવા તો આખો ટુકડો રવા દીધો તો 1 ભાગ કહેવાય. પણ જો ચોક જ ના હોય તો એ કેટલો ભાગ કહેવાય? 0 ભાગ. હવે વિચારો કે મારો હાથ ખાલી છે તો આ 0 ભાગ કોનો? ચોકલેટ ને ચોકનો? એ આપણે નક્કી કરી શકતા નથી. એટલા માટે તમે કોઈ પણ સંખ્યાને 0 વડે, કોઈ પણ સંખ્યા હોય મિત્રો, 5 ભાગ્યા 0 પણ અત્યાર સુધી આપણે મોટાભાગના વિદ્યાર્થી 0 જ લખતા આવ્યા છે, તો આનો જવાબ 0 આવશે નહીં. આનો જવાબ કેટલો થઈ જશે? અવ્યાખ્યાયિત. ઓકે. તો ક્લિયર થઈ ગયું. એટલા માટે અહીંયા શબ્દ વાપર્યો છે શૂન્યેતર. શું શબ્દ વાપર્યો છે? શૂન્યેતર. શૂન્યેતર સમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર અસમય સાથે થાય તો અસમય જ આવશે. બાકી અસમય અને સમયનો સરવાળા બાદબાકી, સોરી, અસમય અને સમયના સરવાળા બાદબાકી કરશો તો અસમય જ આવશે. એટલે અહીંયા શું કહે છે કે કોઈ પણ સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો તથા તફાવત અસમય જ મળે તો આ જવાબ કેવો થઈ જશે મિત્રો? રાઈટ. કેવો થઈ જશે? રાઈટ. બરાબર. આ ખાસ નોંધી રાખજો મિત્રો, વારંવાર એક્ઝામમાં પૂછાય છે. બરાબર. ઓકે. આગળ શું ક્વેશ્ચન કહે છે કે વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3. ઓકે. અને અહીંયા છે વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 2. તો મિત્રો આપણે જાણીએ છીએ કે સરવાળામાં ક્રમનો નિયમ લાગુ પડે. બરાબર. ક્રમનો નિયમ એટલે કે 2 પ્લસ 3 હોય તો પણ 5 જ થાય અને 3 પ્લસ 2 હોય તો પણ 5 થાય. બાદબાકીમાં એવું ના હોય, 2 માઇનસ 3 હોય તો -1 આવે અને 3 માઇનસ 2 હોય તો 1 જ આવે. એટલે જવાબ બદલાય છે. બરાબર. અહીંયા જવાબ બદલાતો નથી. આ પણ 5 આવશે અને આ પણ 5 આવશે. તો અહીંયા સરવાળો છે તો આપણે જે 2 ને આગળ લઈ દીધા અને 3 ને ક્યાં લઈ ગયો? પાછળ. તો મિત્રો ધોરણ 7-8 ની અંદર આપણે નિત્યસમ ભણ્યા હતા. a માઇનસ બી ગુણ્યા a પ્લસ બી હોય તો આપણે શું કરતા હતા? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ઓકે. આ રીતનું આપણે નિત્યસમ ભણ્યા. નિત્યસમ કોઈ કાંટો નથી. આ a ને પકડો, આના જોડે ગુણો, પછી બી ને પકડો. જુઓ આ રીતે મેં a ને પકડ્યો, a પ્લસ બી જોડે ગુણ્યો, પછી કોનો વારો આવે? માઇનસ બી નો. માઇનસ બી ને પકડ્યો અને a પ્લસ બી વડે ગુણ્યો. બરાબર. તો અહીંયા શું થશે? a ગુણ્યા a સ્ક્વેર, a ગુણ્યા બી એ બી, માઇનસ બી ગુણ્યા a તો માઇનસ એ બી,
માઇનસ પ્લસ માઇનસ બી ગુણ્યા બી બી સ્ક્વેર, તો પ્લસ એ બી માઇનસ એ બી નીકળી ગયા, તો શું થશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, બરાબર. તો આપણો નિત્યસમ છે, આગળના ધોરણમાં ભણીને જ આવે છે. બસ તો આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. આ એ તો આ પણ એ, આ બી તો આ પણ બી, તો એ માઇનસ બી એ પ્લસ બી તો શું થશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ઓકે, તો આપણને ખબર છે કે વર્ગ અને વર્ગમૂળ શું થાય ઉડી જાય, તો અહીંયા કેટલા બચ્યા 2 માઇનસ આ શું થાય ઉડી જાય, તો અહીંયા કેટલા બચ્યા 3, તો 2 માંથી 3 જશે તો કેટલો જવાબ આવશે -1. અને -1 ને તમે p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકો. સમય સંખ્યા એટલે શું મિત્રો, જે સંખ્યાને તમે p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકો અને q નોટ ઇઝ ઇક્વલ ટુ 0. બાકી p અને q કેવી સંખ્યાઓ હશે, પૂર્ણાંક સંખ્યાઓ હશે, બરાબર. પૂર્ણાંક સંખ્યાઓ આપણે z વડે દર્શાવીએ છીએ. તો p અને q પૂર્ણાંક સંખ્યા હોય અને q 0 ના હોય તો એ સંખ્યા કેવી થાય, સમય સંખ્યા થાય, બરાબર. તો અહીંયા -1 સમય સંખ્યા છે, જ્યારે આમનું કહેવું છે કે આ સંખ્યા કેવી છે અસમય, તો આપણો જવાબ શું થઈ જશે મિત્રો, ખોટું, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 20 a સ્ક્વેર બી અને 30 ab સ્ક્વેર નો ગુસા 10 a સ્ક્વેર બી સ્ક્વેર થાય. તો ચલો મિત્રો આ એક્ઝામ્પલ જોઈએ હવે. તો સૌથી પહેલા પહેલી સંખ્યા કઈ આપી છે 20 a સ્ક્વેર બી, બીજી સંખ્યા કઈ આપી છે 30 ab સ્ક્વેર. ઓકે, તો અહીંયા જુઓ હવે 20 ના અવયવ પડે, તો 20 ના અવયવ કેટલા 2 2 4 ગુણ્યા 5 20. 30 ના અવયવ કેટલા પડશે 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ઓકે, હવે a સ્ક્વેર છે તો a બરાબર ગુણ્યા a ગુણ્યા b, અહીંયા શું થશે a ગુણ્યા પછી b સ્ક્વેર છે તો ગુણ્યા b. હવે આને હું ઘાતના સ્વરૂપે લખું તો 2 ની કેટલી ઘાત છે 2 ઘાત, બરાબર. પછી 5 ની 1 ઘાત, પછી a ની 2 ઘાત અને b ની 1 ઘાત, બરાબર. ત્યાર પછી અહીંયા લખું તો 2 ની 1 ઘાત, 3 ની 1 ઘાત, 5 ની 1 ઘાત, a ની 1 ઘાત અને b ની 2 ઘાત. અહીંયા આપણે જોડે શું માંગ્યું છે મિત્રો, ગુસા. મેં તમને લસાની અંદર શું કીધું હતું યાદ કરો કે જ્યારે આપણે લસા શોધતા હતા તો શું કરતા હતા કે બંનેમાં હોય એને લેતા હતા અને એમાં પણ મોટી ઘાત જ લેતા હતા, પછી એ સિવાય જે હોય બધું લઈ લેતા હતા, બરાબર. ગુસાની અંદર એના કરતા બિલકુલ વિપરીત છે. ગુસાની અંદર તમારે શું કરવાનું છે 20 a સ્ક્વેર બી નો ગુસા અને 30 ab સ્ક્વેર નો ગુસા અહીંયા શોધવાનો છે. તો ગુસાની અંદર તમારે બિલકુલ વિપરીત કરવાનું છે. વિપરીત ઇન ધ સેન્સ કે પેલા કોમન જ શોધવું, કોમન સિવાય બીજું કોઈ લેવાનું નહીં. પેલામાં તો શું કરતા હતા મિત્રો, આપણે પેલા કોમન માંથી મોટી ઘાત લઈ લેતા હતા અને એના સિવાય બાકી બધું લઈ લેતા હતા. અહીંયા કોમન ની અંદર કોમન સિવાય બીજું કશું લેવાનું થશે નહીં. તો અહીંયા કોમન સિવાય 3 છે તો આપણે 3 ને ટચ કરવાના થતા નથી, તો પેલા 2 લેવાના છે, બરાબર. પણ જેમ લસામાં તમે મોટી ઘાત પસંદ કરતા હતા ગુસામાં નાની ઘાત પસંદ કરશો, બરાબર. ગુસાની અંદર નાની ઘાત લેવાની, તો અહીંયા 2 ની 2 ઘાત છે, અહીંયા 2 ની 1 ઘાત છે, તો નાની ઘાત કઈ છે 1, તો ગુણ્યા 2 ની 1 ઘાત. ઓકે, અહીંયા 5 ની 1 5 ની 1 તો બંને સેમ જ છે તો ગમે તે લઈએ, 5 ની 1 ઘાત. અહીંયા a ની 2 ઘાત ને અહીંયા a ની 1 જ ઘાત, તો આપણે a ની કેટલી ઘાત લેશું 1 જ ઘાત. ઓકે, ગુણ્યા b ની 1 ઘાત ને b ની 2 ઘાત છે, તો આપણે કેટલી ઘાત લેવાની નાની ઘાત. ગુસા હોય તો કેવી ઘાત લેવાની નાની. તો આપણો ગુસા કેટલો થઈ જશે 2 5 10 10 ab. જ્યારે અહીંયા શું આવ્યું છે 10 a સ્ક્વેર બી સ્ક્વેર, a સ્ક્વેર બી સ્ક્વેર આવે નહીં, તો આપણો જવાબ શું થઈ જશે ખોટું. જુઓ મિત્રો અહીંયા જો તમને સેમ લસા શોધવાનું કહે છે, લસા 20 a સ્ક્વેર બી અને 30 ab સ્ક્વેર, તો આ સિચ્યુએશનમાં શું કરીશું મિત્રો, આ સિચ્યુએશનની અંદર તમને મેં શું કીધું કે તમારે પહેલા શું લેવાનું, જે બંનેમાં હોય એ, તો બંનેમાં હોય કયું છે 2, મેં અંડરલાઈન કરેલી જ છે, બરાબર. એમાં પણ કઈ ઘાત લેવાની મોટી ઘાત, તો પેલા મેં બંને 2 માંથી 2 ની 2 ઘાત લઈ લીધી. ઓકે, બંને 5 માં 1 ઘાત હતી એટલે મોટી ઘાત પણ 1 જ થશે. ઓકે, a માં a સ્ક્વેર અને અહીંયા a છે તો હું શું લઈશ મોટી ઘાત a સ્ક્વેર. અહીંયા b માં મોટી ઘાત કેટલી છે b સ્ક્વેર, આ રહી જુઓ, તો હું શું લઈશ b સ્ક્વેર. ઓકે, એ સિવાય બાકી રહેતું હોય બધું લઈ જ લેવાનું છે. ચલો કોમન ની વાત પૂરી. હવે કોમન નહીં એડવાનું, કોમન માંથી જે લેવાનું તે લઈ લીધું. હવે કોમન માંથી લઈ લીધું આપણે એટલે કોમન સિવાય જે બાકી બચતું હોય લઈશું, બરાબર. તો કોમન સિવાય બાકી શું બચે છે આપણી જોડે, યસ 3, શું બચે છે 3, તો ગુણ્યા કેટલા કરી દઈશું 3, તો 2 ની 4 ગુણ્યા 5 ગુણ્યા a સ્ક્વેર ગુણ્યા b સ્ક્વેર. ઓકે, તો અહીંયા કેટલા થશે 4 5
અહીંયા ગુણ્યા 3. ઓકે, તો 3 પંચા 15, 15 4 60 a સ્ક્વેર b સ્ક્વેર. જો લસા માંગ્યો હોય તો, ગુસા માંગ્યો હોય તો આપણે ફક્ત કોમનમાં નાની ઘાત લઈશું. બરાબર, ચલો આગળ વધીએ. વર્ગમૂળમાં 5 એક અસમય સંખ્યા છે, તો યસ અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 5 છે તો અસમય, પણ આપણે વાત કરી વર્ગમૂળમાં 4, વર્ગમૂળમાં 9, આનું વર્ગમૂળ 2, આનું વર્ગમૂળ 3, વર્ગમૂળમાં 100 હોય તો એનું વર્ગમૂળ 10 નહીં કરી, તો આ બધી કેવી ગણાશે? સમય કહેવાશે. કેવી કહેવાશે? સમય. પૂર્ણ વર્ગ સિવાય જો કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં આપેલી હોય તો કેવી કહેવાશે? અસમય. આપણે આગળની સ્લાઇડમાં ચર્ચા કરી છે. બરાબર, તો આ સત્ય આવશે. ચલો હવે આગળ ખાલી જગ્યા ઉપર જઈએ. બરાબર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આપણે ખાલી જગ્યાઓમાં તો જો મિત્રો બેઝિક વાળા જે મિત્રો છે એમને ખાલી જગ્યા ઓપ્શનમાંથી ચૂઝ કરવાની છે, જ્યારે સ્ટાન્ડર્ડ વાળાનો કોઈ એવો ઓપ્શન આપેલો હશે નહીં. તો આપણે બંને દ્રષ્ટિકોણથી ખાલી જગ્યાઓ જોઈશું. બરાબર, પહેલી ખાલી જગ્યા છે મિત્રો, બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા વડે વિભાજ્ય હોય. તો હવે આપણે અહીંયા પ્રશ્ન થાય કે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો કોના વડે વિભાજ્ય હોય? એકદમથી જવાબ તો ઓપ્શન હોય તો આપણે થોડું ઘણું વિચારી શકીએ, પણ ઓપ્શન ના હોય તો મિત્રો ગભરાવાનું નહીં. આપણને ખબર છે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો બધી ઋણ, બધી ધન અને 0. એમાંય તમને કહી દીધું ધન પૂર્ણાંક. તો તમને ખબર હોય ધન પૂર્ણાંક લખી દો. 1 ગુણ્યા 2, 2 ગુણ્યા 3. ક્રમિક લેવાની છે. જો હું 7 લઉં તો 7 પછી કેટલા લેવા પડે? 8. 9 લઉં તો 9 પછી કેવા લેવા પડે? 10. ઓકે, 5 લઉં તો 5 પછી કેટલા લેવા પડે? 6. ઓકે, હવે આમાં કેવું છે મિત્રો કે જો તમે ક્રમિક લેશો તો આગળ વાળી એકી હશે તો પાછળ વાળી બેકી મળી જ જશે. જો તમે આગળ બેકી લેશો બરાબર તો પાછળ એકી મળી જ જવાની છે. એટલે હવે એકી એક બંનેમાંથી એક સંખ્યા તો બેકી થશે, અને કોઈ પણ બેકી સંખ્યા હોય કેટલા બેકી સંખ્યાનો ગુણાકાર ગમે તે સાથે કરો તો જવાબ બેકી જ મળે. અને કોઈ પણ બેકી સંખ્યા હંમેશા કેટલા વડે વિભાજ્ય હોય? 2 વડે. તો અહીંયા જોવાનો જવાબ કેટલો થશે? 2. આનો જવાબ કેટલો થશે? 6. બરાબર, 7 8 56, અહીંયા 90, અહીંયા 5 6 30, અહીંયા 8 9 72. જો બધી બેકી સંખ્યાઓ છે. કેવી છે? બેકી એટલે કે યુગ્મ સંખ્યાઓ. બરાબર, જવાબ કેવો આવે? યુગ્મ સંખ્યાઓ. અને બધી યુગ્મ સંખ્યાઓ કેટલા વડે વિભાજ્ય હોય મિત્રો? 2 વડે. તો આપણો જવાબ શું થઈ જશે? 2. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર. ઓકે, 2 અવિભાજ્ય સંખ્યાઓનો પૂછે. તો મિત્રો અહીંયા પણ હું તમને એક ખાસ વસ્તુ જણાવું. બરાબર, 2 અવિભાજ્ય સંખ્યા હોય, બરાબર, 2 ક્રમિક સંખ્યાઓ હોય. આ બે સંખ્યાઓ તમને ખબર પડશે. બરાબર, પેલા સમજી લો અવિભાજ્ય અને વિભાજ્ય વચ્ચેનો ડિફરન્ટ મોટાભાગે બધા વિદ્યાર્થીઓને ખ્યાલ જ હશે, છતાંય આપણને ખ્યાલ હોવો જોઈએ. હું અહીંયા એક સ્લાઇડ એડ કરી દઉં અને તમને પેલા અવિભાજ્ય અને વિભાજ્ય વચ્ચે ડિફરન્સ સમજાવી દઉં. બરાબર, ઓકે, તો અહીંયા હું લખું છું અવિભાજ્ય અને વિભાજ્ય. ઓકે, તો અવિભાજ્ય સંખ્યાઓની નોર્મલી આપણે વ્યાખ્યા કરીએ. બરાબર, તો અવિભાજ્ય સંખ્યાઓની વ્યાખ્યા શું થશે? માત્ર 2 જ અવયવ હોય. કેટલા અવયવ હોય? માત્ર 2 જ અવયવ. એક પહેલો અવયવ કયો? સંખ્યા પોતે. અને બીજો અવયવ કયો? 1. આ સિવાય કોઈ અવયવ હોય નહીં. વિભાજ્યમાં કેવું છે મિત્રો? ઓછામાં ઓછા 3 અવયવ હોય. કેટલા હોય? 3 અવયવ. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો મિત્રો કે માત્ર 2 જ અવયવ એટલે શું? તો અહીંયા જુઓ, પહેલા 1 ની વાત કરીએ આપણે. 1 તો 1 નો અવયવ 1 સિવાય તો બીજો કોઈ છે જ નહીં. તો આ તો બંનેમાંથી એકની પણ વ્યાખ્યામાં સેટ થતું નથી. અવિભાજ્ય શું કહે છે? માત્ર 2 જ અવયવો હોવા જોઈએ, 2 થી ઓછા નહીં કે 2 થી વધારે પણ નહીં. બરાબર, વિભાજ્ય શું કહે છે? કે મિનિમમ 3 અવયવો તો હોવા જોઈએ, 3 થી વધારે નહીં કે 3 થી ઓછા બી નહીં. તો અહીંયા મિત્રો ખાસ એ ધ્યાન રાખજો કે એકને કોઈ અવયવ, એક સિવાય કોઈ અવયવ નથી, એટલે એકને નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય. એ કેવી કહેવાશે? વિશિષ્ટ સંખ્યા કહેવાશે. કેવી સંખ્યા કહેવાશે? વિશિષ્ટ. ઓકે, તો ચલો હજુ આગળ આપણે જઈએ. હવે ચલો તો વાત કરીએ 2 ની. તો 2 ના અવયવ કેટલા છે? 1 અને 2 જ, બીજું કોઈ નથી. પછી 3 ના અવયવ 1 અને 3. 4 ની વાત કરીએ. બરાબર, તો 4 ના અવયવ કેટલા છે?
1 ના ઘડિયામાં આવે, 2 ના ઘડિયામાં આવે અને 4 ના ઘડિયામાં આવે, તો 3 અવયવ થઈ ગયા, બરાબર. પછી 5 ની વાત કરીએ તો ફક્ત 5 ના ઘડિયામાં અને 1 ના ઘડિયામાં. 6 ની વાત કરીએ તો 1 ના ઘડિયામાં આવે, 2 ના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં આવે અને 6 ના ઘડિયામાં. 7 ની વાત કરીએ તો 1 અને 7 ના ઘડિયામાં જ આવે. 8 ની વાત કરીએ તો 2 ના ઘડિયામાં આવે, 4 ના ઘડિયામાં આવે અને 1 ના ઘડિયામાં અને 8 ના ઘડિયામાં. 9 ની વાત કરીએ તો 9 3 ના ઘડિયામાં પણ આવે, બરાબર, ક્લિયર. ત્યાર પછી કેટલા આવશે? 10, 11 અવિભાજ્ય, બરાબર, 12, 13 અવિભાજ્ય, ત્યાર પછી 14, 15 3 ના અને 5 ના ઘડિયામાં, 16, 17 આવશે અહીંયા, બરાબર. ત્યાર પછી 18, અહીંયા આવશે 19, પછી અહીંયા 20, 21, 22, કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. એમ આમાં 23 કન્ટિન્યુઅસ ચાલુ રહેશે, બરાબર. ઓકે, તો સમજો 1 થી 100 સુધીમાં અહીંયા કેટલાક તથ્યોની ચર્ચા કરી લઈએ. 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા હોય? તો 1 થી 100 સુધીમાં ટોટલ 25 હોય. કેટલી હોય મિત્રો? 25 અવિભાજ્ય અને 74 વિભાજ્ય હોય. જ્યારે એક કેવી હોય? વિશિષ્ટ સંખ્યા હોય. આટલા સુધી ક્લિયર, બરાબર. 25 અવિભાજ્ય, 74 વિભાજ્ય અને એક વિશિષ્ટ સંખ્યા. જો કે આ તો આપણે જનરલ નોલેજ ટાઈપનો ક્વેશ્ચન થઈ ગયો, પણ છતાં આપણને ખ્યાલ હોવો જોઈએ. અહીંયાથી કેટલાક તથ્યો નહીં કરશે. કેવા તથ્યો? આમ તમને એવું પૂછે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા કેટલો થાય? પણ આપણને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા જ ખ્યાલ ના હોય તો પ્રોબ્લેમ થાય. એનાથી વિશેષ એવું પૂછી લે કે નાનામાં નાની નાનામાં નાની અયુગ્મ એટલે કે એકી, નાનામાં નાની એકી અવિભાજ્ય અને નાનામાં નાની બેકી અવિભાજ્ય, નાનામાં નાની એકી અવિભાજ્ય, બંને એકી હોય એવી અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓનો લસા કેટલો થાય? બંને એકી હોવી જોઈએ નાનામાં નાની. તો એ સમયે આપણને ખ્યાલ જ ના હોય તો આપણે કેવી રીતે આન્સર કરીશું? તો મિત્રો અહીંયા જુઓ, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા તો કેટલી થઈ જશે? 2. ઓકે, અહીંયા 2 છે ને. ત્યાર પછી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા તો એ કઈ થઈ જશે? 4. ક્લિયર. ત્યાર પછી એવું પૂછે કે નાનામાં નાની અયુગ્મ વિભાજ્ય સંખ્યા. તો જુઓ, નાનામાં નાની અયુગ્મ એટલે એકી, વિભાજ્ય સંખ્યાઓમાં નાનામાં નાની કેવી મળે છે? 9. હવે મિત્રો આપણે આ વિચાર્યું પણ ના હોય કે 9 આવતો હશે જવાબમાં, પણ જો એ આપણા કોન્સેપ્ટ ક્લિયર હોય તો પ્રશ્ન 2 વખત સરખો વાંચો તો ખ્યાલ આવી જાય કે હા અહીંયા અયુગ્મ સંખ્યાની વાત થઈ રહી છે અને નાનામાં નાની વિભાજ્ય હોય એવી તો 9 છે, બરાબર. એનાથી વિશેષ આગળ વાત કરીએ કે નાનામાં નાની અયુગ્મ અવિભાજ્ય સંખ્યા. તો નાનામાં નાની અયુગ્મ અવિભાજ્ય સંખ્યા કઈ થશે? 3, બરાબર. અહીંયા જવાબ કેટલો આવશે? 3. ઓકે, બીજું એક મિત્રો ખાસ અહીંયા નોટ ડાઉન કરજો તમે કે એકમાત્ર 2 કેવી છે? એકમાત્ર બેકી સંખ્યા જે અવિભાજ્ય છે, બરાબર. એ સિવાય બાકી બધી બેકી સંખ્યાઓ વિભાજ્યમાં હશે, બરાબર. એ સિવાય બાકી બધી બેકી સંખ્યાઓ શામાં હશે? વિભાજ્યમાં. 2 એકલી જેવી છે જે અવિભાજ્ય છે, બરાબર. ઓકે, અયુગ્મની અંદર તો મિક્સ જ છે, બરાબર, કારણ કે બાકી બધી અવિભાજ્ય સંખ્યાઓ છે એ બધી અયુગ્મ છે 2 સિવાય. ઓકે, અને વિભાજ્યની વાત કરીએ તો એકી અને બેકી બંને તમને ત્યાં મિક્સમાં જોવા મળશે. એકી એટલે અયુગ્મ અને બેકી એટલે યુગ્મ, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે આપણે જે ક્વેશ્ચનની ચર્ચા કરતા હતા એના પર જઈએ કે 2 અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા. તો ચલો હવે 2 અવિભાજ્ય સંખ્યાઓ, 2 ક્રમિક સંખ્યાઓ. તો તમને અવિભાજ્ય સંખ્યાઓનો ખ્યાલ આવી ગયો. ક્રમિક સંખ્યાઓનો ખ્યાલ જ છે 7 8 9 10 13 14 17 18. ત્યાર પછી વાત કરીએ આપણે 2 પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. મિત્રો અહીંયા પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? તો ઉદાહરણ તરીકે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ એટલે જે બંનેના અવયવ કોઈ કોમન મળતા ના હોય, એક સિવાય કોઈ અવયવ કોમન ના મળતો હોય. ઉદાહરણ તરીકે ચલો હું અહીંયા 15 ના અવયવ પાડું, બરાબર. 15 ના અવયવ પાડું તો કેટલા પડશે? 3 5 15. ઓકે, અને હું અહીંયા અવયવ 20 ના પાડું, 20 ના નહીં 8 ના પાડું તો 8 ના કેટલા પડશે? 2 × 2 × 2. તો આ બંનેમાં કોઈ અવયવ સામાન્ય નથી. જુઓ કેટલો છે, કશું ના હોય 1 લઈએ તો કોઈ અવયવ સામાન્ય નથી, એટલે આ બંને પરસ્પર અવિભાજ્ય સંખ્યા કહેવાય.
ઓકે, ક્રમિક સંખ્યાઓમાં પણ તમે જુઓ 8 ના અવયવો પાડો તો કેટલા પડશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એના પછી કેટલી આવે? 9. તો 9 ના અવયવ 3 ગુણ્યા 3. તમને કોઈ કોમન અવયવ મળશે જ નહીં. નોટ ઇવન એના માટે તમે 14 ની વાત કરો તો 7 દુ 14, પછી 15 ની વાત કરો 5 3 15. કોઈ તમને કોમન અવયવ મળશે નહીં. તો અવિભાજ્ય સંખ્યાઓમાં તમને કોમન અવયવ નહીં મળવાનો, ક્રમિક સંખ્યાઓમાં કોમન અવયવ નહીં મળવાનો. કારણ કે અવિભાજ્ય સંખ્યા જોડે તો અવયવ કયા છે? પોતેની એક સંખ્યા, એટલે બીજી તો કોઈ ચાન્સ જ નહીં કોમન નીકળે એવો. બરાબર, એક પોતે છે જે સંખ્યા છે, બીજું એક અવયવ એક છે. બરાબર, ક્રમિક સંખ્યાઓમાં પણ આપણે ઉદાહરણ જોયું કે ક્રમિક સંખ્યાઓમાં કોમન અવયવ એક સિવાય કોઈ ના હોય. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ સમજ્યા આપણે કે જે બે સંખ્યાઓનો કોઈ પણ અવયવ કોમન ના હોય પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. ભલે 15 ના 8 વિભાજ્ય છે પણ એકબીજા માટે એ કેવી છે? અવિભાજ્ય છે. બરાબર, એટલા માટે એના માટે શબ્દ કયો વપરાયો? પરસ્પર અવિભાજ્ય. તો મિત્રો આ 3 ટાઈપની સંખ્યાઓ હોય. બરાબર, આ 3 ટાઈપની સંખ્યાઓ તો તમારે શું ધ્યાન રાખવાનું છે? આ બે સંખ્યાઓની વાત થાય છે. બરાબર, બે અવિભાજ્ય, બે વિભાજ્ય અને બે પરસ્પર અવિભાજ્ય એવી બે સંખ્યા હોય a અને b. તો બંનેઓનો ગુસા ab, જો બે અવિભાજ્ય હોય, બે ક્રમિક હોય કે બે પરસ્પર અવિભાજ્ય હોય, તેમનો ગુસા હંમેશા કેટલો થાય? એક જ થાય. અને જો એવું પૂછે કે લસા કેટલો થાય બંનેનો, તો લસા એ બંને સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય. તો અહીંયા શું કીધું છે કે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા, તો શું જવાબ આવશે મિત્રો? 1. જો મિત્રો આ જ એક્ઝામ્પલ મારે ફક્ત તમને એટલું કઈ છોડી દેવો તો છોડી દેતો હું કે ભાઈ 1 આવે જવાબ. બરાબર, બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 અને લસા a ગુણ્યા b. પણ અહીંયા આપણે સમજ્યા કે એટલું અવિભાજ્ય માટે નહીં, ક્રમિક સંખ્યાઓ હોય કે પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય એ બધાનો ગુસા કેટલો આવશે? 1 જ આવશે અને લસા બંને સંખ્યાઓના ગુણાકાર જેટલો આવશે. ઓકે, આગળનો ક્વેશ્ચન છે જેના વડે 30 અને 70 બંને વિભાજ્ય હોય તેવો મહત્તમ. અહીંયા જુઓ શું શબ્દ વાપર્યો છે? મહત્તમ. મહત્તમ એટલે કે મોટું, એટલે કે ગુરુત્તમ. ગુરુત્તમ એટલે અહીંયા આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ શું થાય? ગુસા શોધવાનો થશે. કોનો? 30 નો અને 70 નો. તો સિમ્પલ, ચલો 30 ના અવયવ પાડી દઈએ આપણે. તો 30 ના અવયવ પાડશું તો શું થશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 3 પંચા 15, 15 2 30. 70 ના અવયવ પાડવાના છે તો 2 ગુણ્યા 5 ગુણ્યા 7, 7 પંચા 35, 35 દુ 70. આ બધા આ રીતે જ મિત્રો જયારે અવયવ પાડતો હોય તો આપણે હંમેશા અવિભાજ્ય અવયવો લેવાના. આ જુઓ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર, તો હવે અહીંયા જુઓ અવિભાજ્ય અવયવ તો લઈ લીધા. હવે શું કહે છે કે ગુસા શોધવાનો છે. ગુસાની અંદર મિત્રો મેં તમને શું કીધું કે જે કોમન આવતું હોય એ જ લેવાનું. તો અહીંયા જુઓ કોમન 2 છે, 2 છે, 5 છે, 5 છે. ક્લિયર? ચલો આને ઘાતના સ્વરૂપે લખીએ તો 2 ની 1 ઘાત, 3 ની 1 ઘાત, 5 ની 1 ઘાત, 2 ની 1 ઘાત, અહીંયા 5 ની 1 ઘાત અને 7 ની કેટલી ઘાત થાય છે? 1 જ ઘાત થાય છે. બરાબર, તો જોવાનું કોમન હોય એના નીચે અંડરલાઈન કરો. આ કોમન છે, આ કોમન છે, 5 કોમન છે અને 5 કોમન છે, બીજું કશું કોમન છે નહીં. ઓકે, તો ગુસાની અંદર કોમન સિવાય આપણે કોઈને ટચ કરવા જવાનું નથી. તો અહીંયા શું થઈ જશે? ગુસા 30 અને 70. તો કોમન હોય એમાં નાની ઘાત લેવાની. તો જુઓ 2 ની 1 ઘાત છે, 2 ની 1 ઘાત સરખી જ છે તો 2 ની 1 ઘાત, 5 ની 1 ઘાત છે, 5 ની 1 ઘાત છે સરખી જ છે તો 5 ની કેટલી ઘાત થઈ જશે? 1. તો અહીંયા બંનેનો ગુસા કેટલો આવશે? 10. બરાબર, તો 10 વડે બંને વિભાજ્ય છે. 10 કરતા નાની સંખ્યા વડે વિભાજ્ય છે. જુઓ 2 વડે વિભાજ્ય છે બંને. બરાબર, ઓકે, પણ આપણા જોડે કેવી સંખ્યા માંગી છે? બંને 5 વડે વિભાજ્ય છે. મહત્તમ સંખ્યા એટલે કે ગુરુત્તમ એટલે કે આપણે ગુસા માંગ્યો છે એટલે આપણો જવાબ કેટલો આવ્યો? 10. ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ઓકે, આગળનો ક્વેશ્ચન છે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુસા. તો મિત્રો હાલ જ વાત થઈ કે ક્રમિક હોય તો ગુસા કેટલો આવશે? 1. બરાબર, ક્રમિક હોય કે પછી પરસ્પર અવિભાજ્ય હોય, પરસ્પર અવિભાજ્ય કે ક્રમિક સંખ્યાઓ ગુસા 1 આવે. અને લસા પૂછે તો લસા કેટલો આવે? બે સંખ્યાઓનો ગુણાકાર એટલે કે a ગુણ્યા b. બરાબર, ચલો આગળના ક્વેશ્ચન પર જઈએ. 2 ની m અને 5 ની n ઘાત પ્રાકૃતિક, તો અંતિમ અંક કેટલો મળે? તો મિત્રો આ જવાબ આપણો આવશે અહીંયા 0. કેવી રીતે? તો જોઈએ. 2 ની કોઈ પણ ઘાત લઈ લો તમે. ચલો 2 ની 3 ઘાત લો અને 5 ની n ઘાત એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓમાંની કોઈ પણ ઘાત લેવાની છે. 2 ઘાત લીધી. ઓકે, અહીંયા સોરી 5 ની 2 ઘાત. હું અહીંયા 2 ની 2 ઘાત લઉં. ઓકે, અને 5 ની 3 ઘાત લઉં. ગમે તે ઘાત લઈ શકાય મિત્રો. 2 ની 2 લઉં અને 5 ની પણ 2 લઉં.
અહીંયા એટલે મેં નાની એટલા માટે લીધી કે આપણે ગણતરી ઇઝીલી કરી શકીએ. પ્રાકૃતિક સંખ્યામાંથી કોઈ પણ લો. હવે જુઓ તમે 2 ની 3 ઘાત કેટલી થશે 8 બરાબર. 5 ની 2 ઘાત કેટલી થશે 25. 2 ની 2 ઘાત કેટલી થશે મિત્રો 4. 5 ની 3 ઘાત કેટલી થશે 125. ઓકે, અહીંયા આગળ જુઓ 2 ની 2 ઘાત કેટલી થશે 4 અને 5 ની 2 ઘાત કેટલી થશે 25. હવે ગુણાકાર કરો 25 4 કેટલો આવ્યો મિત્રો 100. આ પોઈન્ટ આપણને ગુણાકારની નિશાની બતાવે છે એટલા માટે બરાબર. અહીંયા 125 ગુણ્યા 4 કરો એટલે કેટલો આવશે 125 ગુણ્યા 500 બરાબર. જવાબ કેટલો આવશે 500. કારણ કે 125 ગુણ્યા 2 એટલે 250 ને 250 ગુણ્યા 2 એટલે કે 500 અને 25 8 કેટલા આવશે 200. તો જુઓ દરેકનો અંતિમ અંક મિત્રો કેટલો આવે છે 0. હવે એવું થાય કે ભાઈ એ 2 ની 1 ઘાત અને 5 ની 2 ઘાત લઈએ તો પણ જુઓ 2 ની 1 ઘાત 2 થાય અને 5 ની 2 ઘાત કેટલી થશે 25. તો 25 દુ 50 તો એકમનો અંક કેટલો આવ્યો 0. તો આ યાદ રાખવાનું કે 2 ની m અને 5 ની n ઘાત હોય તો અને અહીંયા કીધું છે કે આ સંખ્યાઓ કેવી છે પ્રાકૃતિક. તો જો આપણે બધી પ્રાકૃતિક સંખ્યાઓના ઉદાહરણ અહીંયા લીધા બરાબર. તો અહીંયા આપણો જવાબ કેટલો થશે એ અંતિમ અંક હંમેશા કેટલો આવશે 0. જો ગુસા 15 170 બરાબર 3k - 2 હોય તો k ની કિંમત કેટલી થાય? તો આવો મિત્રો દાખલો છે ગભરાઈ નહીં જવાનું. તમને ગુસા શોધતા આવડી ગયા છે તો બસ આપણે તો ગુસા જ શોધવાનું છે. આ બાકી શું છે એનાથી આપણે હાલ પૂરતી કોઈ લેવા દેવા છે નહીં. ઓકે, તો ચલો હું પાછળના અવયવ પાડું. તો પાછળના અવયવ પાડશો તમે એટલે કેટલા પડશે 13 × 5 = 65 બરાબર. ત્યાર પછી 170 ના અવયવ પાડવાના છે બરાબર. તો આપણને ખબર છે કે 13 × 9 = 170 થાય ને 9 ના અવયવ કેટલા પડે 3 × 3 અને અહીંયા 13 ના ફાવે તો આપણે આ રીતે અવયવ પાડી શકીએ. 170 અયુગ્મ સંખ્યા એકી સંખ્યા છે એટલે કે 2 વડે ભાગ નહીં ચાલે તો 3 નો ભાગ ચલાવીએ તો 3 ની ચાવી લગાવવાની 1 + 1 + 7 તો 9. જો મિત્રો ચાવીઓ ખ્યાલ ના હોય તો આપણે ટૂંક જ સમયમાં ચાવીઓનો એકાદ વિડીયો લેક્ચર અપલોડ કરી દઈશું બરાબર. તો અહીંયા જુઓ 1 + 1 + 7 એટલે કેટલા થઈ ગયા 9. તો આ 9 3 વડે વિભાજ્ય છે તો આ પણ 3 વડે વિભાજ્ય થાય બરાબર. તો 39 × 3 કરો તો 170 મળશે. પછી 13 તરી 39 અને 1 13 13 બરાબર. તો આ 17 ના અવયવ થઈ ગયા. હવે ગુસા બરાબર. તો ગુસા શોધ્યા પહેલા આપણે એને ઘાતના સ્વરૂપમાં અહીંયા ઘાતના સ્વરૂપમાં ના લખીએ તો પણ સીધું દેખાય જ છે કે 13 સિવાય બીજું કશું કોમન નથી. તો અહીંયા ગુસા 65 અને 170 કેટલો આવશે 13. અને ઘાતના સ્વરૂપમાં લખશો તો 13 ની 1 ઘાત 13 ની 1 ઘાત કારણ કે ગુસામાં આપણે શું કરીએ છીએ કોમન હોય એ જ લઈએ છીએ પણ નાની ઘાત. તો 13 ની 1 ઘાત 13 ની 1 ઘાત જ છે બંનેમાં. તો જવાબ કેટલો થશે 13 જ. ઓકે, હવે મિત્રો અહીંયા જોવાનું એ રહ્યું કે આપણા હિસાબે ગુસા કેટલો આવ્યો. આપણા હિસાબે ગુસા 13 આવ્યો. એમના હિસાબે કેટલો છે 3k - 2. તો એમને કીધું છે કે આનો ગુસા 3k - 2 જેટલો થાય છે. તો માટે 3k - 2 કોના જેટલો થાય છે ગુસા 15 અને 170 નો સોરી 65 અને 170 નો. તો 65 અને 170 નો ગુસા કેટલો આવ્યો 13. તો આપણે બરાબર 13 લખી શકીએ. તો 3k 2 આ બાજુ ઋણ છે જો ડાબી બાજુથી જમણી બાજુ આવી તો ધન થઈ જાય. તો 13 + 2 તો 3k = 15. તો k = 15/3 તો 3 × 5 = 15. તો મિત્રો અહીંયા k બરાબર કેટલા થઈ જશે 5. ઓકે ડન. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો લસા 2x 3x 5x જ્યાં x એ ધન પૂર્ણાંક છે બરાબર. ખાલી જગ્યા અહીંયા ખાલી જગ્યા લખવાની રહી ગઈ છે બરાબર. 2x 3x અને 5x નો લસા કેટલો થાય નીચેના ઓપ્શન આપેલા છે 70x થાય 30x થાય કે 45x. હવે મિત્રો અહીંયા જુઓ દરેક જોડે ગુણાકારમાં x આપેલો છે. હવે x ની જગ્યાએ તમે કોઈ પણ સંખ્યા ધારો તો અહીંયા કેટલા થશે 2 લઈ લો. ચલો તો 2 2 4 3 2 6 અને 5 2 10. તમે નહીં લો ને મિત્રો એ સંખ્યાઓ તો પણ ચાલશે. કેમ? કારણ કે બધા જોડે ગુણાયેલી છે એટલે કોઈ ફરક પડશે નહીં. ચલો તો એમ છતાં પણ આપણે ગુણવી હોય તો ચલો x = 2 લઈએ. x = 2 લઈએ તો આપણી સંખ્યાઓ પહેલી સંખ્યા કઈ થઈ જશે 2 × 2 એટલે કે 4. બીજી સંખ્યા 3 × 2 એટલે કેટલી થઈ જશે 6. ઓકે, અને ત્રીજી સંખ્યા કેટલી થઈ જશે સોરી 5 × 2 એટલે કેટલી થઈ ગઈ 10. ઓકે, હવે સિમ્પલી તમે આ લીધું. હવે સિમ્પલી તમે ખાલી આ જ સંખ્યા લો 2 3 અને 5 જ લો. તો 2 3 અને 5 બરાબર. તો હવે અહીંયા જુઓ તમે આના અવયવ પાડો કેટલા પડશે 2 × 2 ઓકે. આના અવયવ કેટલા પડશે 2 × 3 અને આના અવયવ કેટલા પડશે 2 ×
5. ઓકે, તો આની અંદર જુઓ 2 ની કેટલી ઘાત આપેલી છે? 2 ઘાત, બરાબર. અહીંયા 2 ની 1 ઘાત ગુણ્યા 3, અહીંયા કેટલી આપેલી છે? 2 ની 1 ઘાત ગુણ્યા 5. તો લસાની અંદર આપણે શું કરતા હતા મિત્રો? લસા 2x 3x અને 5x બરાબર. ઓકે, લસાની અંદર આપણે શું કરતા હતા મિત્રો? મહત્તમ ઘાત હોય, પહેલા તો કોમન હોય લઈ લેતા. તો કોમનમાં મહત્તમ ઘાત કેટલી છે? 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5. તો આ કેટલા થઈ ગયા? 4 ગુણ્યા 3 ગુણ્યા 5. 3 5 15, 15 4 60. પણ આમની અંદર આપણે કેટલા વડે ગુણ્યા હતા? x. હવે અહીંયા કોણ છે કે જે x ની કિંમત આપણે કેટલી લીધી હતી? 2. તો અહીંયા x ની જગ્યાએ 2 મૂકતા કેટલા થઈ જાય? 70 ગુણ્યા 2 140. 30 ગુણ્યા 2 કેટલા થઈ જશે? 60. 45 ગુણ્યા 2 કેટલા થઈ જશે? 90. તો 30 ગુણ્યા 2 60 થાય છે. તો આપણો જવાબ કેટલો થાય? 30x. પણ મિત્રો આટલું બધું કરવાની જરૂર નથી. સિમ્પલ તમારે જો દરેકના ગુણાકારમાં એક જ સરખો આંકડો આપેલો હોય, અહીંયા x x x આપ્યો છે, એ રીતે a b b b c c c ગમે તે કોઈ આપેલો હોય, તો આપણે ફક્ત 2 3 અને 5 નો જ લસા લઈશું. તો 2 ના અવયવ 2, 3 ના અવયવ 3 અને 5. આ બધી પરસ્પર આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. તો અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 થાય અને લસા તેમ સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય. તો 2 3 5 તો કેટલો થઈ જશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 2 તરી 6 5 30. આવી ગયો આપણો જવાબ. તો જવાબ કેટલો થઈ જશે? 30x. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. બે સંખ્યાઓ 3:4 ના પ્રમાણમાં છે, તો તેમનો લસા 120 છે. તો તે બે સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો અહીંયા એટલું જ જોવાનું મિત્રો, જેમ પ્રમાણ હોય તો 3 અને આ બંનેનો સરવાળો કરી દેવાનો. 3 + 4 કેટલા થયા? 7. બરાબર. હવે જેમ પ્રમાણ આપેલું છે, ઓકે, તો એ 7 એમનો સરવાળો થવો જોઈએ. અહીંયા 3 અને 4 નો સરવાળો 7 છે. તો એ જ રીતે એ બે સંખ્યાઓનો સરવાળો પણ કેવો હશે? 7 ના ગુણાંકમાં જ હશે. ઓકે, જેમ કે લસા, આ બંનેનો લસા છે, બરાબર. આ બંનેનો લસા 120 છે. હવે આમનો લસા જે રીતે x, અહીંયા હું કોઈ પણ x લઈ લઉં, અહીંયા હું આની જગ્યાએ પણ કોઈ પણ x લઈ લઉં, તો કેટલો થશે? 3x + 4x બરાબર 7x થઈ ગયા મિત્રો. ઓકે, હવે સિમ્પલ x ની કિંમત હું શોધવા બેસું જ્યારે, બરાબર, આમના જેમના પ્રમાણના આધારે, તો 120 થવી જોઈએ. હવે 120 માટે તમારે અહીંયા શું ધ્યાન રાખવાનું છે કે 70, 30 અને 50. તો એવા અવયવો શોધવાના કે જે બંનેનો ગુણાકાર 120 થતો હોય, બરાબર. સોરી, ગુણાકાર નહીં, એમનો લસા. તો એ બધું કરવા જશો મિત્રો, બહુ ટાઈમ વેસ્ટ થઈ જશે તમારો. બેટર છે તમારે શું કરવાનું? આવું કોઈ ક્વેશ્ચન આપેલો હોય તો તમારે 3 અને 4 નો સરવાળો કરી દેવાનો અને એનો ગુણાંકમાં જે આવતો હોય તમારો જવાબ 70, 30 અને 35. તો આપણો જવાબ શું થઈ ગયો? 70. સિમ્પલ, બરાબર. ઓકે, તો અહીંયા આપણો જવાબ શું થઈ જશે? 70. ચલો નેક્સ્ટ. અને અહીંયા જુઓ 70 ના અવયવ 70 ના બે ભાગ પણ કયા પડશે? 30 અને 40. ઓકે, તો જુઓ 7x = 70 લઈ લો. તો x = 70 / 7. ગુણાકારમાં ભાગાકારમાં x બરાબર કેટલા મળ્યા આપણને? 10. ઓકે, x = 10 મળ્યા. તો આ સંખ્યાઓ 3x કીધી હતી, આ 4x કીધી હતી. તો 3x બરાબર કેટલા થઈ જશે? 3 x ની જગ્યાએ 10, તો 30. ઓકે, અને અહીંયા 4x બરાબર. તો 4 અને 10 કેટલા થઈ ગયા? 40. તો આપણને ખબર છે કે 40 અને 30 નો લસા પણ શોધશો તો કેટલો મળશે? 120 જ મળશે, બરાબર. અને એ સંખ્યાઓનો સરવાળો 30 અને 40 કેટલો થશે? 70 થશે. ઓકે, તો આમાં બહુ લાંબુ મગજ દોરાઈને કન્ફ્યુઝ ક્રિએટ નહીં કરવાનું. સિમ્પલી આપેલ બે સંખ્યાઓનો શું કરી દેવાનું? સરવાળો કરી દેવાનો. સરવાળો કર્યા પછી એ સંખ્યાઓનો આ સંખ્યાઓમાંથી જોઈ લેવાનું કોના ગુણાંકમાં આવે છે. જે ગુણાંકમાં આવે એનો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન. 22, 35 અને 46 નો લસા. સોરી, 23 અને 35. તો 23 ના અવયવ તો 23 જ થશે. 35 ના અવયવ કેટલા પડશે મિત્રો? 5 × 7. 46 ના અવયવ કેટલા પડશે? 23 × 2, એટલે કે 2 × 23. 23 × 46. ચલો ઘાતના સ્વરૂપમાં લખી દીધા. એક જ ઘાત છે, આ પણ એક જ છે, આ પણ એક જ છે, આ પણ એક જ છે અને એક જ છે. ઓકે, તો મિત્રો અહીંયા જોવાનું, પેલા કોમન હોય એવા કેવા છે? 23. ઓકે, પછી પણ 23 બધામાં છે નહીં. બધામાં ના હોય તો જેમાં હોય એના નીચે અંડરલાઈન કરી દેવાની. તો આપણો લસા 23, 35 અને 46. ઓકે,
તો પેલા તો 23 બંનેમાં છે, પણ આપણે બંનેમાંથી ગમે તે એકમાં જે મોટી ઘાત આવતી હોય લેવાની, તો બંનેની ઘાત સરખી છે તો આપણે લઈ લીધા 23. એ સિવાય બંનેમાં હોય એવું કોઈ નથી, તો એ સિવાય બાકી બધું ફરીથી લઈ લેવાનું. તો 23 ગુણ્યા 7 ગુણ્યા 5 ગુણ્યા 2 બરાબર. ઓકે, તો ચલો હવે 23 ગુણ્યા 7 161 થાય બરાબર, અને 5 ગુણ્યા 2 10. ઓકે, આ બંનેનો ગુણાકાર 161 ને આ બંનેનો 10, એટલે તમારો જવાબ કેટલો થઈ જાય? 1610. ઓકે, તો અહીંયા આનો લસા કેટલો થશે? 1610. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો મિત્રો, આ એકદમ ઈઝી ક્વેશ્ચન છે. અવયવ વૃક્ષ બરાબર, અવયવ ટ્રી એટલે કે અવયવ વૃક્ષ. તો આના જેવા ઈઝી ક્વેશ્ચન તમને ક્યાંય નહીં મળે, એના માટે મારે થોડું સાઈડ થવું પડશે. ઓકે, તો અહીંયા જુઓ, અહીંયા તમને શું કહે છે કે 2 ગુણ્યા 2 ઉપર જશું, 5 ગુણ્યા y ઉપર જશું, 3 ગુણ્યા x ઉપર જશું. તો 2 ગુણ્યા 2 કેટલા થાય? 4. તો y બરાબર 4 મળી ગયા. 5 ગુણ્યા y એટલે કે 5 ગુણ્યા 4 કેટલા થાય? 20 થાય. તો આપણા જોડે શું માંગ્યું છે? x પ્લસ y. તો x પ્લસ y, x ની જગ્યાએ કેટલા મૂકું? 20, અને y ની જગ્યાએ 4. તો જવાબ કેટલો થઈ ગયો? 24. સિમ્પલ. બહુ મજાના દાખલા છે, રોકડા માર્ક્સ વાળા બરાબર, અને પૂછાય પણ છે મિત્રો. જો આ ઓગસ્ટ 2020 માં પૂછાયેલો દાખલો છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે જો ગુસા 10 15 આ ટાઈપના એક્ઝામ્પલ જોઈ લીધું આપણે. તો જુઓ, સૌથી પહેલા 10 ના અવયવ પાડી દઈએ. કેટલા છે? 5 ગુણ્યા 2. 15 ના અવયવ પાડી દઈએ 5 ગુણ્યા 3. બંનેમાં કોમન અવયવ કેટલા છે? 5. તો આપણા હિસાબે ગુસા 10 અને 15 કેટલો મળ્યો? 5. એમના હિસાબે કેટલો છે? 2a વત્તા 1. તો 2a વત્તા 1 અને આનો ગુસા 5, બંને કેવા થશે? સરખા. તો બરાબર 5. એક આ બાજુ જશે તો મિત્રો માઇનસ થઈ જશે પ્લસ માંથી. તો 4 વધ્યા 2a. 2a જોડે ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. તો a બરાબર 4 ભાગ્યા 2. a બરાબર કેટલા મળી ગયા? 2. અહીંયા જવાબ શું થઈ જશે મિત્રો? 2. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. લસા 180 અને 40. ઓકે, તો 180 અને 40 નો લસા શોધવાનો છે. તો એ પણ સિમ્પલ જ છે, કઈ મોટી વાત છે નહીં. તો પેલા 180 ના અવયવ પાડી દઈએ મિત્રો. તો આપણને ખબર છે કે 180 ના અડધા કરશો એટલે 90 થશે. હવે આપણા જોડે 90 બચ્યા. કેટલા રહ્યા? 90. તો 90 ના અડધા કરશો એટલે કેટલા? બાકી કેટલા રહ્યા? 45. 45 2 વડે વિભાજ્ય નથી, તો 3 વડે તો છે ને. તો 15 તરી 45. હવે આપણી જોડે 15 રહ્યા, તો 3 પંચા 15. તો જુઓ, 5 3 15, 15 તરી 45, 45 2 90, અને 90 ગુણ્યા 2 180. હવે 40 ના અવયવ. તો 2 ના અડધા 20, 20 ના અડધા 10, 10 ના અડધા 5 થઈ ગયા. 5 દુ 10, દુ 20, દુ 40. ઓકે, તો હવે ઘાતના સ્વરૂપે લખી દઈએ. 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. અહીંયા 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. તો ગુસામાં મિત્રો વારંવાર કીધું છે બરાબર. આપણે શું ધ્યાન આપવાનું કે કોમન હોય એમાં મોટી ઘાત, સોરી લસા છે એટલે કોમન હોય એમાં કઈ ઘાત લેવાની? મોટી. તો લસા 180 અને 40. ઓકે, તો મોટી ઘાત કેટલી છે? 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. તો 2 ની 3 ઘાત કેટલી થઈ જશે? 8 ગુણ્યા 5. તો કેટલા થઈ ગયો? સોરી, 2 ની 3 ઘાત. ઓકે, અહીંયા મિત્રો હા લસા છે એટલે આપણે શું કર્યું? કોમનમાં મોટી ઘાત લીધી, એ સિવાય બાકી રહેતી સંખ્યાઓ પણ આપણે લેવાની રહેશે. તો અહીંયા 3 ની 2 ઘાત પણ આવશે, અને 3 ની 2 ઘાત કેટલી થઈ જશે? 90. ઓકે, તો અહીંયા કેટલા થઈ ગયા? 8 પંચા 40, 9 4 36 એટલે કે 360 બરાબર. તો 360 આપણો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જુલાઈ 2022 માં પૂછાયો તો ગુસા 12 અને 21. સિમ્પલ છે મિત્રો. 12 ના અવયવ પાડી દેવાના. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 21 ના અવયવ 7 ગુણ્યા 3. બંનેમાં કોમન કેટલો છે? 3. તો જે કોમન હોય એ ગુસા. ઘાત પણ જોઈ લો, કોમન સિવાય બીજું કોઈ એડવા નહીં, બંનેની એક એક ઘાત છે. તો ગુસા 12 21 કેટલો થઈ જશે? 3. તો આપણો જવાબ શું થઈ જશે? 3. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 25 20 બરાબર. અહીંયા થોડી મિસ્ટેક થઈ છે, અહીંયા પી ઘાત આવશે મિત્રો. ઓકે, તો 25 20 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની પી ઘાત ગુણ્યા ક્યુ ગુણ્યા 7 હોય તો પી બરાબર અને ક્યુ બરાબર કેટલા થાય? તો મિત્રો સૌથી પહેલા આમાં શું કરવાનું છે? ખાલી 25 20 ના અવયવ પાડવાના છે. તો 25 20 ના અડધા કેટલા થશે મિત્રો? તો જુઓ, 25 ના અડધા થાય 1250 ને 20 ના 10 એટલે કે 1260 બરાબર. અહીંયા 2 1260 ના પણ અડધા બેકી સંખ્યા છે એટલે અડધા 2 વડે ભાગ ચાલશે બરાબર.
બેકી સંખ્યા છે એટલે પણ 2 વડે ભાગ ચાલશે તો કેટલા થઈ જશે 630. ઓકે, 630 પણ બેકી સંખ્યા છે તો કેટલા થઈ જશે 310. ઓકે, હજુ 310 પણ કેવી સંખ્યા છે બેકી સંખ્યા છે તો એ પણ કેટલા થઈ જશે 155. ઓકે, 155 બેકી સંખ્યા નથી તો 2 વડે ભાગ નહીં ચાલે, બરાબર. તો 155 નો આગળ ભાગ ચલાવવો પડશે આપણે. તો મિત્રો અહીંયા આપણે થોડી મિસ્ટેક થઈ છે, સુધારી લઈએ. બરાબર, મિસ્ટેકમાં એવું થયું કે અહીંયા 330 ના અડધા 15 થાય ને, બરાબર. તો અહીંયા 315 આવશે. તો અહીંયા જો 315, બરાબર. હવે 315 એકી સંખ્યા થઈ ગઈ એટલે એ 2 વડે તો ભગાશે નહીં, તો 3 વડે ભાગીએ. તો 3 ને 1 4, 4 ને 5 9, 9 3 વડે વિભાજિત છે તો આ પણ વિભાજિત છે 3 વડે. તો 3 1 3 ભાગ નહીં ચાલે, 0 અને 1 ઉતાર્યો 5 તો 3 5 15. ઓકે, હજુ પણ 5 ને 0 વત્તા 1 એટલે 6 થઈ ગયા. તો 6 3 વડે વિભાજ્ય છે, આ પણ 3 વડે વિભાજ્ય છે. તો 35 ગુણ્યા 3 105. અહીંયા શું થશે 7 5 35 અને 1 7 7. તો 2520 ને આપણે એના અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં લખીએ. બરાબર, લખીશું તો શું થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. ઓકે, તો 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત, 5 ની 1 ઘાત અને 7 ની 1 ઘાત. આ આપણા હિસાબે આટલું મળે મિત્રો. રકમના હિસાબે કેટલું આપેલો છે તો એ લખીએ. બરાબર, તો રકમના હિસાબે કેટલું આપેલું છે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની p ઘાત ગુણ્યા q ગુણ્યા 7. બરાબર, આ q છે. ઓકે, તો અહીંયા જુઓ મિત્રો, હવે અહીંયા જ આપણો જવાબ દેખાય છે. આપણો 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત થઈ ગયું. અહીંયા 3 ની 2 ઘાત છે ને અહીંયા 3 ની કેટલી ઘાત છે p. તો માટે p બરાબર કેટલું મળ્યું 2. બરાબર, ત્યાર પછી અહીંયા જુઓ q છે તો q ની જગ્યાએ અહીંયા કેટલા 5 છે અને 7 ની જગ્યાએ 7 છે. બરાબર, તો q ની જગ્યાએ 5 આવે છે તો q કેટલું મળશે આપણને 5. બરાબર, તો આપણો જવાબ કેટલો થઈ જશે q બરાબર 5 અને p બરાબર 2. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર. જો મિત્રો આવો મોટો ક્વેશ્ચન ગભરાઈ નહીં જવાનું. એમને શું કીધું છે અવયવીકરણ સ્વરૂપ આ રીતે લખાય છે તો આપણે એના અવયવ પાડી દેવાના અને એમના હિસાબે જે આપેલું હોય એના સાથે સરખાઈ દેવાનું. ગુસા 12 કે 6 અને લસા 12 કે હોય તો કે બરાબર 12 કે 36 હોય તો કે બરાબર આટલો થાય. તો મિત્રો આના માટે આપણે ચેપ્ટર તમે ભણ્યા હશો તો તમને ખ્યાલ જ હશે ગુસા અને લસા વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. તો એ સૂત્ર કયું છે તો પેલા સૂત્રની ચર્ચા કરી દઈએ આપણે. ઓકે, ગુસા a b ગુણ્યા લસા a b ઇઝ ઇક્વલ ટુ a ગુણ્યા b. કોઈ પણ બે સંખ્યાઓનો તમે ગુસા લો, એ જ બે સંખ્યાઓનો લસા લો અને ગુસા અને લસાનો ગુણાકાર કરો તો એનો જવાબ એ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો જ મળે. તો અહીંયા બે સંખ્યાઓમાંથી એક સંખ્યા કેટલી આપેલી છે કે, તો અહીંયા લખી શકીએ ગુસા 12 કે ગુણ્યા લસા 12 કે એની જગ્યાએ 12 લીધા અને બીની જગ્યાએ કે લીધા તો અહીંયા શું થશે 12 ગુણ્યા કે. બરાબર, તો હવે અહીંયા જુઓ મિત્રો ગુસા 12 કે કેટલો આપેલો છે 6 આપેલો છે તો આની જગ્યાએ હું કેટલા લખી શકું 6 ગુણ્યા લસા 12 કે કેટલો આપેલો છે 36 બરાબર 12 ગુણ્યા કે. હવે આપણે કે ની કિંમત શોધવાની છે તો 12 આ બાજુ ગુણાકારમાં છે, જમણી બાજુ ડાબી બાજુ જશે તો ભાગાકારમાં. તો 6 ગુણ્યા 36 ભાગ્યા 12 બરાબર કે. તો 12 3 36 અને 6 3 18. તો આપણને મિત્રો કે બરાબર કેટલો મળશે 18. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે 3 + 2 વર્ગમૂળમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો આપણે શરૂઆતમાં ચર્ચા કરી મિત્રો 3 + 2 વર્ગમૂળમાં 5. પેલા આ સંખ્યા જુઓ, એક વર્ગમૂળમાં છે અને એક વર્ગમૂળની બહાર છે. 5 વર્ગમૂળની અંદર છે, 2 વર્ગમૂળની બહાર છે. તો આ સમય છે ગુણ્યા અસમય છે વર્ગમૂળમાં 5. તો સમય અને અસમયનો ગુણાકાર કેવો મળે અસમય જ મળે. તો એ તો નક્કી થઈ ગયું કે આ સંખ્યા કેવી થઈ ગઈ મિત્રો અસમય.
બરાબર, આ આખી સંખ્યા કેવી થઈ ગઈ આના હિસાબે? અસમ્ય. બરાબર, આ સંખ્યા અસમ્ય છે, પરંતુ 3 કેવી છે? સમય. તો સમય વત્તા અસમ્ય, સમય વત્તા અસમ્ય. તો મિત્રો સમય વત્તા અસમ્ય શું થાય? અસમ્ય જ થાય. બરાબર, તો આપણો જવાબ શું આવશે? અસમ્ય સંખ્યા. બરાબર, આપણો જવાબ શું થઈ જશે મિત્રો? અસમ્ય સંખ્યા. ઓકે, આગળ આપણે બીજી એક ત્રીજી સ્લાઇડમાં આની વિસ્તૃત ચર્ચા કરી જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 12, 15 અને 21 નો ગુસા. સિમ્પલ જ છે મિત્રો. 12 ના અવયવ આપણને ખબર છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 15 ના અવયવ આપણને ખબર છે 3 ગુણ્યા 5. 21 ના અવયવ આપણને ખબર છે 3 ગુણ્યા 7. બધામાં હોય એ જ આપણો ગુસા, અને એમાં પણ ન્યૂનતમ ઘાત. બરાબર, તો નાનામાં નાની ઘાત એક જ છે બધામાં, એટલે લખીશું ગુસા 12, 15, 21 ઇઝ ઇક્વલ ટુ 3. તો આપણો જવાબ શું થઈ જશે? 3. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. બરાબર, હવે આગળ છે એક શબ્દ, સંખ્યા અથવા વાક્યમાં જવાબ આપો. તો જો મિત્રો, અહીંયા હું તમને કહું, ઘણા મિત્રો શું કરે છે, એક્ઝામમાં શણગારીને લખવાની આદત હોય છે. પણ મિત્રો, અહીંયા આપણી જોડે સમયનો, ગણિતના પેપરમાં સમય ક્યારે ખોટી પડે ખ્યાલ આવતો નથી. કોઈ એક દાખલો હેરાન કરે આપણે, તો એના પાછળ આપણે ઘણો બધો સમય વ્યર્થ થઈ જાય છે. તો તૈયાર ગાડી શું ધ્યાન રાખીશું આપણે? ક્વેશ્ચન નંબર લખવાનો, જેમ કે ક્વેશ્ચન નંબર 7. એક વાક્યમાં જવાબ હોય ને એનો જવાબ આવતો હોય પાઈ, તો બસ પાઈ લખીને છૂટી જવાનું. ક્વેશ્ચન 8, જવાબ આવતો હોય 2/3, તો 2/3. બસ એનાથી વધારે લખે તમને વધારે માર્ક્સ મળવાના નથી. માર્ક્સ તો એક જ મળવાનું છે, વધુ માર્ક્સ મળવાના નથી. બેટર છે કે તમે એમાં ટાઈમ વેસ્ટ કરો નહીં. ઓકે, તો ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 65 અને 117 નો ગુસા કેટલો થાય? તો મિત્રો, આ તો એક્ઝામ્પલ આપણે ઓલરેડી આગળ જોઈ લીધો. 65 ના અવયવ કેટલા હતા? 5 ગુણ્યા 13. ઓકે, 117 ના કેટલા હતા? 3 ગુણ્યા 13. તો બંનેમાં કોમન અવયવ કેટલો છે? 13. તો ગુસા કેટલો થઈ જશે? 13. બરાબર, તો આનો આન્સર ખાલી ક્વેશ્ચન 1 હતો, તો 1 નંબર કરી દેવાનો, અને પછી નીચે આન્સર 13. બસ એટલું લખીને 2 નંબર લખીને પછી એનો આન્સર લખવાનો. વધારે ટાઈમ વેસ્ટ કરવાનો નહીં. એવું લાગે તો આન્સર ઉપર આથી માર્ક કરી દેવાનું બસ. ચલો આગળ મજાનો ક્વેશ્ચન આવ્યો, અવયવી વૃક્ષ. બાજુમાં આપેલા અવયવ વૃક્ષ પરથી x અને y ની કિંમત જણાવો. તો સિમ્પલ જ છે મિત્રો. અહીંયા જુઓ, 5 ગુણ્યા 7, તો 5 છત્તા કેટલા થાય? 35. ઓકે, હવે 35 ને કેટલા વડે ગુણ્યું તો 105 થાય? તો 35 ને 3 વડે ગુણ્યા તો 105 થાય. બરાબર, તો અહીંયા જુઓ, y ની કિંમત મળી, નીચેની કિંમતથી 5 છત્તા 5 ગુણ્યા 7, 35 મળી ગયા. 35 ને કેટલા વડે ગુણું તો મને 105 મળે? તો 35 ને મારે કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો મને અહીંયા કેટલા મળ્યા? x બરાબર 3 અને y બરાબર 35. બસ ધેટ્સ ઇટ, બીજું કઈ છે નહીં. આ પણ અવયવ વૃક્ષ છે. બાજુમાં આપેલા અવયવ વૃક્ષ પરથી a પ્લસ b પ્લસ c ની કિંમત જણાવો. ઓકે, તો a ની, b ની અને c ની. તો અહીંયા જુઓ મિત્રો, નીચેથી જશો તો તમને ખ્યાલ આવશે નહીં. 7 ને c વડે ગુણતા b મળે છે. ઓકે, b ને 3 વડે ગુણતા 105. તો અહીંયા તો કોઈ ક્લુ મળતો નથી. જો નીચેથી જતા ઉપર જતા જવાબ નહીં આવતો હોય તો ઉપરથી નીચે આવીશું. ત્યાં નીચેથી ગુણાકાર કરતા હતા, ઉપરથી ભાગાકાર કરીશું. સિમ્પલ. તો 315 ને 105 વડે ભાગો, મતલબ કે 105 ને કેટલા વડે ગુણું તો 315 મળે. તો સિમ્પલ, 105 ગુણ્યા કેટલા કરીશું મિત્રો? 3. તો એની કિંમત 3 મળી ગઈ. બરાબર, હવે 3 ને કેટલા વડે ગુણું તો 105 મળે? તો 3 ને કેટલા વડે ગુણવા પડે? 35 વડે. ચલો, b ની કિંમત 35 મળી, તો 7 ને કેટલા વડે ગુણું તો 35 મળે? તો 7 ને 5 વડે ગુણવા પડે મારે, તો 35 મળે. તો અહીંયા મને a બરાબર કેટલા મળ્યા? 3. b બરાબર કેટલા મળ્યા? 35. અને c બરાબર કેટલા મળ્યા મિત્રો? 5. બરાબર, માટે a પ્લસ b પ્લસ c બરાબર 3 પ્લસ 35 પ્લસ 5. તો જવાબ કેટલો થઈ જશે? 43. કેટલો જવાબ થઈ જશે? 43. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. અહીં કે છે મિત્રો, 98 નું અવિભાજ્ય અવયવીકરણ સમજાવો. સિમ્પલ દાખલો છે, કઈ છે નહીં. 98 નું અવિભાજ્ય અવયવીકરણ. અવયવ પણ પાડવાની જરૂર નથી. જો જરૂર લાગે તો અહીંયા પાડી દઈશું આપણે કે 98 ને 2 વડે પેલા બેકી સંખ્યા છે તો 2 વડે 2 ભગાશે તો 49 આવશે. હવે 49, 9 ને બેકી સંખ્યા નથી તો 2 વડે નહીં ભગાય. તો પછી
3 વડે ટ્રાય કરીએ તો 3 વડે માટે 9 + 4 કેટલા થશે? 13. તો 13 3 વડે વિભાજ્ય નથી તો આ પણ નથી. તો 5 તો બિલકુલ નહીં. 5 માટે શું છે ચાવી કે એકમનો અંક શું હોવો જોઈએ? 0 કાં તો 5. અને આપણને 49 નો સીધો જ ખ્યાલ છે કે 7 7 49 ને 1 7 7. તો અહીંયા શું થશે મિત્રો? 2 × 7 × 7. ભૂતકાળમાં આટલા ઇઝી પ્રશ્નો પૂછાઈ ગયા છે, બરાબર. તો આપણે આવા ક્વેશ્ચન તો બિલકુલ છોડવાના થશે નહીં, બરાબર. 28 અને 63 બંને વડે વિભાજ્ય હોય તેવો નાનામાં નાનો પૂર્ણાંક છે. નાનામાં નાનો એટલે કે લઘુત્તમ એટલે કે લસા. સિમ્પલ. ઓકે. તો ચલો 28 ના અવયવ પાડીએ તો 14 × 28 થાય એટલે 2 આવી ગયા એટલે 14 બાકી રહે. હવે 14 ના 2 × 7 = 14. ઓકે. 63 ની વાત કરીએ તો આપણને ખબર છે કે 63 બેકી સંખ્યા તો નથી પણ 21 તરી 63 થાય તો 3 લખી દઉં. હવે 21 ના અવયવ પાડો તો 3 7 21. લસા શોધવાનો છે મિત્રો તો 2 ની 2 ઘાત 7 ની 1 ઘાત 3 ની 2 ઘાત અને 7 ની 1 ઘાત. લસામાં શું કીધું છે મિત્રો? કોમન હોય એને પહેલા પકડવાનું, બરાબર. તો અહીંયા કોમન કેટલો છે? 7, બરાબર. તો લખું અહીંયા લસા 28 અને 63. ઓકે. તો ચલો કોમન કેટલો છે મિત્રો? અહીંયા 7 પહેલો લખી દો. પછી કોમન ના હોય બધાને લઈ લેવાના તો 2 ની 2 ઘાત અને 3 ની પણ 2 ઘાત. ઓકે. તો 7 ગુણ્યા કેટલા થઈ જશે? 2 ની 3 ઘાત 2 ની 2 ઘાત 4 અને 3 ની 2 ઘાત 9. ઓકે. 9 7 4 28 અને 28 ગુણ્યા 9 કરવાના છે, બરાબર. તો 28 ગુણ્યા 9 કરીશું તો 28 ગુણ્યા 9 8 9 72 7 8 9 2 18 ને 7 25 252. તો આપણો આન્સર શું થઈ જશે મિત્રો? 252, બરાબર. ચલો આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. 135 નો અવિભાજ્ય અવયવીકરણ કરો, બરાબર. તો 135 નો અવિભાજ્ય અવયવીકરણ તો જો મિત્રો અહીંયા એક બેકી સંખ્યા તો નથી, બરાબર. એટલે આપણે શું કરીશું? 2 વડે તો ભાગીશું નહીં. 3 વડે ટ્રાય કરીએ તો 1 + 3 4 4 ને 1 5 9. તો આ સંખ્યા 3 વડે વિભાજ્ય છે. તો 3 4 12 1 વધ્યું 3 5 15, બરાબર. તો 45 × 3 કરો તો 135. 15 3 45 5 3 15 અને લાસ્ટમાં 1 5 5. તો સિમ્પલ 3 × 3 × 3 × 5 આ રીતે લખો તો પણ ચાલે. એના કરતા બેટર વે છે કે તમે એને ઘાતના સ્વરૂપે લખો તો × 5 ની 1 ઘાત. ધેટ્સ ઇટ. બીજું કઈ છે નહીં, બરાબર. ચલો આગળના ક્વેશ્ચન પર જઈએ. બે ધન પૂર્ણાંકોનો ગુસા 7 અને લસા 175 હોય તો તે બંને પૂર્ણાંકોનો ગુણાકાર કેટલો થાય? થોડી વાર પહેલા જ મિત્રો આપણે સૂત્રની ચર્ચા કરી. શું હતું સૂત્ર? આ બે ધન પૂર્ણાંકો ધારી લો કયા છે? A અને B છે. તો બંનેનો ગુસા એટલે કે ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. ઓકે. તો ચલો અહીંયા આપણે વાત કરીએ કે ગુસા AB. તો ગુસા કેટલો આપેલો છે? 7. AB નો ગુસા કેટલો આપેલો છે? 7. લસા કેટલો આપેલો છે? 175, બરાબર. તો બંને સંખ્યાઓનો પૂર્ણાંકોનો ગુણાકાર માંગ્યો છે. તો આપણે બંનેનો ગુણાકારના સ્વરૂપમાં જ રાખીએ. હાલ આ ગુણાકાર જ છે ને A ગુણ્યા B. તો આ બંનેનો ગુણાકાર કરીએ એ A ગુણ્યા B જેટલો મળે. તો લખી દઈએ 175 ગુણ્યા 7. તો 25 2 7 5 35 35 ને 2 37 3 5 1 5 અને 1 8. તો કેટલું થઈ જશે? A ગુણ્યા B બરાબર 875, બરાબર. 175 ગુણ્યા 7 કરીશું એટલે આપણને કેટલો મળશે? 875, બરાબર. સોરી મિત્રો, અહીંયા આપણે 5 વડે નથી ગુણવાનું, 7 વડે ગુણવાનું છે, બરાબર. તો 175 ગુણ્યા 7 કરશું તો 7 5 35 3 આયા 7 7 49 ને 3 52 વિધિ પરી 5 7 1 7 ને 5 12. તો આપણો જવાબ કેટલો થશે મિત્રો? 1225. ઓકે. મેં ભૂલથી 5 વડે ગુણી નાખી દીધું, બરાબર. આપણે એ બધી ધ્યાન રાખવાનું છે ખાસ, એવી ભૂલો થાય નહીં. 18 અને 81 નો ગુસા તો સિમ્પલ 18 ના અવયવ 18 ના અડધા 9 દુ 18. તો 9 બાકી રહ્યા તો 9 ના 3 ગુણ્યા 3. 81 ના અવયવ મિત્રો તો ના ફાવે તો સાઈડમાં એને પાડી જ દેવાના, બરાબર. 81 ના અવયવ કેટલા થશે? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, બરાબર. તો અહીંયા આપણને ખબર છે
કેટલા તરી 27 ગુણ્યા 3 81, 9 3 27, 3 3 9 અને 1 3 3 તો થઈ ગયા. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ઘાતના સ્વરૂપે લખીએ તો 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત અને 3 ની 4 ઘાત. ગુસામાં શું કરતા હતા મિત્રો? કોમન હોય એ જ લેતા હતા. એમાં પણ નાનો તો 3 ની 2 ઘાત. ઓકે, તો જુઓ 3 ની આ રીતે પણ નક્કી કરી શકાય. તો ગુસા 18 81 કેટલો થશે? 3 ની 2 ઘાત એટલે કે 9. બરાબર. ચલો આગળ જઈએ. અંક ગણિતનું મૂળભૂત પ્રમેય લખો. અહીંયા મિત્રો અંક ગણિતનું મૂળભૂત પ્રમેય. તો પ્રમેય લખ્યા પહેલા તમારે પ્રમેય સમજવો જરૂરી છે. બરાબર. પ્રમેય લખ્યા પહેલા અહીંયા તમારે પ્રમેય સમજવો જરૂરી છે. તો જુઓ મિત્રો, અહીંયા અંક ગણિતનું મૂળભૂત પ્રમેય એટલે કે પ્રમેય 1.1. બરાબર. તો આ શું કહે છે મિત્રો? કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાના, બરાબર, કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય અથવા તો કોઈ પણ સંખ્યાના અવયવો પડતા હોય, જો તમે એના અવિભાજ્ય અવયવોના ક્રમને અવગણો તો તે અનન્ય રીતે દર્શાવી શકાય. ઉદાહરણ તરીકે 21. તો 21 ના અવયવ કેટલા પડશે? 7 ગુણ્યા 3 અથવા તો 3 ગુણ્યા 7. અહીંયા ક્રમ આગળ પાછળ થવાથી કઈ પ્રોબ્લેમ થશે નહીં, પણ આ 3 ગુણ્યા 7 દર્શાય એનો મતલબ કે 21 જ આવશે. અને 21 ને દર્શાવવા માટે અનન્ય સ્વરૂપ છે 3 ગુણ્યા 7 જ અવિભાજ્ય અવયવોનું. એના સિવાય બીજું કોઈ અવિભાજ્ય નહીં આવે. જેમ કે તમે 2 ગુણ્યા 7 કરો તો એ તો 14 થાય. કોઈ બીજી સંખ્યા નહીં લઈ શકો કે જેને તમે 21 ને એના અવિભાજ્ય અવયવ સ્વરૂપમાં લખી શકો. ઉદાહરણ તરીકે 100. તો 100 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. તો તમે એને 2 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 5 લખો. ક્રમનો અવગણવાનો છે, ક્રમનો ધ્યાનમાં લેવાનો નથી. બસ આટલું કહે છે તમને કે તમારે ક્રમનો અહીંયા ધ્યાનમાં લેવાનો થશે નહીં. ઓકે, તો ચલો અહીંયા આપણે આગળ વાત કરીએ. હવે પ્રમેય શું કહે છે? તો પ્રમેય એવું કહે છે કે દરેક વિભાજ્ય સંખ્યાને, બરાબર, તેના અવયવોના ક્રમને અવગણીએ, બરાબર, તો અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય. બરાબર. ક્રમનો અવગણવાનો. ઉદાહરણ તરીકે જુઓ, તમે લખો છો કે 12 ના અવયવો, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો પછી તમે એને 2 ગુણ્યા 3 ગુણ્યા 2 પણ લખી શકો અને 3 ગુણ્યા 2 ગુણ્યા 2. જો ક્રમનો અવગણો તો તમે આના સિવાય બીજી કોઈ રીતે લખી શકતા નથી. કોઈ નવો અંદર અવયવ આવશે નહીં કે કોઈ અવયવ બહાર જશે નહીં. એ ફિક્સ જ છે. 12 માટે આટલા જ યુઝ થશે. ઓકે, ક્લિયર? તો આ અંક ગણિતનું મૂળભૂત પ્રમેય છે. એનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. લખવામાં થોડું આગુ પાછું થાય તો કોઈ મેટર છે નહીં. બરાબર. તો ચલો હવે આગળ વધીએ આપણે. તો મિત્રો હવે વિકલ્પો જોઈશું આપણે. બરાબર. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા. તો મિત્રો યાદ કરો, થોડી વાર પહેલા આપણે અવિભાજ્ય સંખ્યાઓની આખી નવી સ્લાઇડ લઈને ચર્ચા કરી હતી. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ હતી? યસ, 2. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ હતી? તો 4. તો 2 ના અવયવ કેટલા પડશે? 2, 1 ઘાત. 4 ના અવયવ કેટલા પડશે? 2 ગુણ્યા 2. તો કેટલી ઘાત? 2 ની 2 ઘાત. બંનેમાં કોમન કેટલા છે? 2 જ કોમન છે. તો લસાની અંદર શું કરતા હતા? કોમન હોય એને પહેલા લેતા હતા. બરાબર, સોરી, 2 અને 4 કોમન હોય એને પહેલા લેતા હતા અને એની મહત્તમ ઘાત. તો મહત્તમ ઘાત કેટલી છે? અહીંયા કોમન જ છે બંને. એમાં મહત્તમ ઘાત 2 ની 2 ઘાત છે. તો જવાબ કેટલો થઈ જશે? 4. સાચો જવાબ. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. PQR 3 ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો લસા. યાદ કરો કે જો આપેલી સંખ્યાઓ બધી અવિભાજ્ય હોય તો એમનો ગુસા 1 થાય અને લસા આપેલી સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય. ક્યારે? અવિભાજ્ય હોય ત્યારે, અથવા તો પરસ્પર અવિભાજ્ય હોય ત્યારે. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ મેં તમને આગળ શીખવાડી. બરાબર. ઓકે, ક્રમિકનું મિત્રો ફક્ત 2 સંખ્યાઓ માટે કામ લાગશે. 3 સંખ્યાઓ માટે ક્રમિક પરસ્પર અવયવ 1 થશે
નહીં, એ ખાસ ધ્યાન આપજો. બરાબર, પરસ્પર ગુસા 1 થશે નહીં. કોનું? તો ક્રમિક સંખ્યાઓનું. ઓકે, તો અહીંયા તમને વાત કરે છે પી, ક્યુ અને આર 3 ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક છે. તો જો તમને ગુસા પી ક્યુ આર પૂછાય, ગુસા પી ક્યુ આર પૂછાય તો તમારો જવાબ 1 આવે. અને જો તમને લસા પી ક્યુ આર પૂછાય તો એ બે 3 સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય. આમાં જવાબ પ્રશ્ન બદલાય, આની જગ્યાએ એ બી સી પણ આપેલું હતું. શું થાય? એ ગુણ્યા બી ગુણ્યા સી, અથવા તો એ બી સી. એ રીતે અહીંયા આપણો જવાબ શું થઈ જશે? પી ક્યુ આર. બરાબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો ગુસા એ બી હોય 1 હોય તો ગુસા એ માઇનસ બી અને એ પ્લસ બી ખાલી જગ્યા થાય. અહીંયા ખાલી જગ્યા છે. બરાબર, જો મિત્રો આ ક્વેશ્ચન થોડો વિચારવા વાળો છે. ઉતાવળ કરીને જો તમારે એક અંદર મૂકતા જવાબ 1 આવી જાય છે તો તમે 1 લખી દેજો, અથવા તો 2 આવશે તો પેલો 2 ઓપ્શન લખી દેજો. પણ અહીંયા જોજો મિત્રો, આ આઈએમપી ક્વેશ્ચનમાં ટેગ કરીને લખી રાખજો સાઈડમાં, કે આને એક એક્ઝામમાં ગયા પહેલા એક વખત તો જોઈ જ લેજો. બરાબર, તો જુઓ શું કહે છે. ગુસા એ બી 1 હોય અને ગુસા એ માઇનસ બી અને એ પ્લસ બી કેટલો થાય? તો પેલું તો એમ કહેવાનું ગુસા કોનો 1 મળે આપણને? કો તો એ સંખ્યા કેવી હોય? અવિભાજ્ય સંખ્યા. કો તો કેવી હોય? પરસ્પર અવિભાજ્ય હોય. કો તો કેવી હોય મિત્રો? ક્રમિક સંખ્યા હોય. આ 3 સિચ્યુએશનો છે. બરાબર, તો પેલા અવિભાજ્ય સંખ્યાઓ લઈ લઈએ. વાત કરીએ a બરાબર 5 અને b બરાબર 7. બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર, ચલો a બરાબર 7 અને b બરાબર 5. ક્લિયર? તો ચલો આ બંનેનો હું લસા લઉં, સોરી ગુસા માંગ્યો છું. બરાબર, તો 5 ના અવયવો કેટલા પડવાના? 5 ના અવયવો પડશે 5 અને 7 ના પડશે 7. તો આપણને ખબર છે કે અવિભાજ્ય સંખ્યાઓનો આપણે કોનો ગુસા શોધવાનો છે? 7 માઇનસ 5. બરાબર, એની જગ્યાએ કેટલા મૂક્યા? 7 અને બી ની જગ્યાએ કેટલા મૂક્યા? 5. ફરીથી અહીંયા કેટલા આવશે? 7 પ્લસ 5. તો ગુસા કેટલો થઈ ગયો? 2 અને 7 પ્લસ 5 કેટલા થઈ ગયા? 12. તો 2 અને 12 નો ગુસા કેટલો આવે મિત્રો? 2 આવે. કારણ કે જુઓ તમે અહીંયા અવયવ પાડો, ફરીથી લખી દો એટલે તમને કન્ફ્યુઝન ના થાય. બરાબર, એ બરાબર આપણે 7 લીધા હતા, બી બરાબર કેટલા લીધા? 5 લીધા હતા. બરાબર, તો અહીંયા જુઓ ગુસા 7 માઇનસ 5 થઈ ગયા એટલે 2 અને 7 પ્લસ 5 થઈ ગયા એટલે 12. તો 2 ના અવયવ 2 જ પડશે અને 12 ના અવયવ કેટલા પડશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો બંનેમાં કોમન અવયવ કેટલો છે? 2. તો આપણો જવાબ કેટલો થયો? 2. તો અહીંયા ફટ લઈને આપણે 2 ટીક કરી દઈશું. પણ ના મિત્રો, આપણે વધારે ઉદાહરણ જોઈશું. તો જુઓ, હવે હું લઉં પરસ્પર અવિભાજ્ય સંખ્યા અથવા તો ક્રમિક. ચલો ક્રમિકનું ઉદાહરણ લઈએ. તો ક્રમિક સંખ્યાઓ લઉં છું 8 અને 9. તો a બરાબર 9 લઉં અને b બરાબર 8 લઉં. તો ગુસા a બરાબર કેટલા લીધા છે? 9. તો એની જગ્યાએ 9, આ એની જગ્યાએ કેટલા મૂક્યા? 9. ત્યાર પછી આ બી ની જગ્યાએ કેટલા મૂક્યા? 8. બીજામાં લખું 9 વત્તા 8. તો 9 માંથી 8 જાય તો મિત્રો કેટલા રહેશે? ગુસા 9 માંથી 8 જાય તો 1 અને 9 ને 8 કેટલા થઈ જશે? 17. તો 17 અને 1 બરાબર, તો એકનો તો અવયવ જ 1 છે અને એક બધાનો અવયવ છે, તો 17 નો એક અવયવ પણ 1 થશે. તો પછી આપણો ગુસા કેટલો થઈ જશે? 1. તો જુઓ, 1 પણ જવાબ આવે છે અને 2 પણ જવાબ આવે છે. આવી જ રીતે તમે પરસ્પર અવિભાજ્યના ઉદાહરણ વાળા પરથી અલગ અલગ સંખ્યા ના લો તો ઘણી વખત 1 જવાબ મળશે તો ઘણી વખત કેટલો જવાબ મળશે? 2. તો આપણો જવાબ શું થશે? 1 અથવા 2. ખાસ ધ્યાન રાખજો. જો મિત્રો તમે એકાદ ઉદાહરણ લઈને ગણવા જતા રહેશો તો એક પહેલા ટ્રાયમાં 1 પણ જવાબ આવે અહીંયા નીચે આવ્યો, અથવા તો 2 પણ જવાબ આવે. બરાબર, તો પછી કન્ફ્યુઝન ત્યાં આગળ આપણે ખોટો પડવાના ચાન્સ થઈ જાય. એટલા માટે જોવાનું ઓપ્શનમાં શું શું આપેલું છે. તો 1 અથવા 2 ની પણ વાત કરી છે, તો શું બીજો કોઈ જવાબ મુકતા 2 આવે છે એ આપણે ચેક કરી લેવાનું. આગળ વધીએ. પ્રત્યેક 3 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે. તો કઈ ટેન્શન લેવાની જરૂર નથી. આપણને ધન પૂર્ણાંકો ખબર જ છે, એ પણ ક્રમિક લેવાના છે. તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3. ચલો ભાઈ 2 ગુણ્યા 3 ગુણ્યા 4, 3 ગુણ્યા 4 ગુણ્યા 5. આપણે તો નાની સંખ્યાઓ લેવાની.
શું કરવા? મોટી સંખ્યા લઈને હેરાન થવું છે? બધા માટે સેમ જ શરત કામ કરવાની છે. તો 4 ગુણ્યા 5 ગુણ્યા 6, બરાબર. તો અહીંયા કેટલા થઈ ગયા? 3 દુ 6, 6 એકા 6, 4 તરી 12, 12 દુ 24, 4 પંચા 20 ને 3 60, 6 પંચા 30 ને 4 120. તો જુઓ મિત્રો, આ બધી સંખ્યા કેટલા વડે વિભાજ્ય છે? આ પણ 6 વડે, આ પણ 6 4 24, આ 6 એકા 6, આ 6 ગુણ્યા 10, અને આ કેટલી થઈ જશે? 6 ગુણ્યા 20. ઓકે, તો જુઓ આ બધી સંખ્યાઓ 6 વડે વિભાજ્ય થાય છે. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 6, બરાબર. જુઓ આ 12 વડે વિભાજ્ય છે, આ પણ 12 વડે વિભાજ્ય છે, બરાબર. આ પણ 12 વડે વિભાજ્ય છે. ઓકે, તો આ બધી સંખ્યાઓ 12 વડે વિભાજ્ય છે. તો આપણે આ પહેલું ઉદાહરણ ના લીધું હોત તો આપણે ફટ શું કરતા? 12 વડે પણ જવાબ આવે છે. પણ જુઓ પહેલાનો જવાબ આ 6 એ 12 વડે વિભાજ્ય નથી, બરાબર. અહીંયા જે 6 આપેલા છે આપણને એ 12 વડે વિભાજ્ય નથી. ઓકે, તો અહીંયા આપણો જવાબ થઈ જશે 6. નેક્સ્ટ પર જઈએ. વર્ગમૂળમાં 4 પ્લસ 3 એ નીચે પૈકી. તો જુઓ વર્ગમૂળમાં 4 જોતા આપણને લાગે વર્ગમૂળમાં છે તો અસમય છે, વત્તા 3 એટલે કે સમય અસમય અને સમયનો સરવાળો કેટલો થશે? અસમય. પણ ના મિત્રો, વર્ગમૂળમાં 4 નું વેલ્યુ કેટલું થાય? 2. તો એ તો સમય થઈ ગઈ. તો 2 વત્તા 3 બરાબર કેટલા થઈ ગયા? 5. ઓકે, તો આપણો જવાબ કેટલો થઈ જશે? 5, બરાબર. તો આ 5 એક એવી સંખ્યા છે, 5 પૂર્ણાંક સંખ્યા છે. અહીંયા શું કીધું છે? સમય છે પણ પૂર્ણાંક નથી. 5 મિત્રો પૂર્ણાંક પણ છે અને સમય પણ છે. પણ અહીંયા શું કહે છે? સમય છે પણ પૂર્ણાંક નથી, એટલા માટે આ ઓપ્શન આવશે નહીં. સમય કેવી રીતે છે? તો 5/1 લખી શકાય, બરાબર. તો એ સમય પણ છે ને પૂર્ણાંક પણ છે. પણ અહીંયા શું કહે છે? સમય છે પૂર્ણાંક નથી, તો આ ઓપ્શન નહીં આવે. અનાવૃત દશાંશ તો ના જ આવે, બરાબર. અને અસમય પણ નથી, તો શું થઈ જશે? સમય. જો આમાં સમય સિવાય આવા પણ ઓપ્શન આપેલા હોય મિત્રો, બરાબર. ઓકે, સમય સિવાય આવા પણ આપેલા હોય, પ્રાકૃતિક અને પૂર્ણાંક, બરાબર. પૂર્ણ અને પ્રાકૃતિક, બરાબર. પછી આમાંથી એકાદો ઓપ્શન આપેલો હોય અને લખેલું હોય ઉપરોક્ત માંથી એક પણ નહીં, અથવા તો ઉપરોક્ત એ અને બી. તો બધા ઓપ્શન સચોટતાથી આપણે જોવાના રહેશે, બરાબર. ચલો આગળ વધીએ. જો ગુસા AB 18 હોય અને લસા AB શક્ય નથી. તો મિત્રો આપ એટલું હંમેશા યાદ રાખજો, લસા AB એ હંમેશા ગુસા AB નો ગુણાંક હોય, મતલબ એના ઘડિયામાં આવતો હોય. લસા હંમેશા ગુસાના ઘડિયામાં આવતો હોય. તો અહીંયા જુઓ, ગુસાનો ઘડિયો 18 એકા 18, 18 દુ 36, બરાબર. 18 તરી 54, 18 4 72, 18 5 90 અને 18 6 108. તો કયો નથી આવતો? 48. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 48, બરાબર. 18 ના ઘડિયામાં 48 આવતા નથી. ખાલી જગ્યા સમય સંખ્યા નથી. તો વર્ગમૂળમાં 4 ની વેલ્યુ કેટલું થાય? 2 થાય. તો 2 ની વેલ્યુ કેટલી થાય? 2/1. એટલે એને તમે p/q સ્વરૂપમાં લખી શકો. એટલે એ કેવી થઈ ગઈ? સમય. હવે સમય છે એટલે અસમય નથી. તો જવાબ કેટલો આવશે? વર્ગમૂળમાં 4. બાકી વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 6 એવી સંખ્યાઓ છે કે જેનું વર્ગમૂળ નીકળતું નથી, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ગુસા 7, 14 અને 96, બરાબર. તો 7 ના અવયવ 7 જ, અહીંયાથી જ ખબર પડી જશે, બરાબર. પણ મિત્રો તમને આ ખબર કોના માટે પડશે? ફક્ત ને ફક્ત 7 અને 14 માટે. 96 ના અવયવ હજી તમે પાડ્યા નથી. તો આપણે 96 ના અવયવ પાડીએ તો 96 ના અડધા કેટલા થશે? 48. 2 96, બરાબર. 48 ના કેટલા થશે? 24, બરાબર. 24 ના કેટલા થશે? 12. 12 ના 6 અને 3 દુ 6 અને 1 3 3. તો અહીંયા 96 ના અવયવ કેટલા પડશે મિત્રો? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 3 દુ 6, બરાબર. 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48 ને 48 2 96. તો મિત્રો અહીંયા કોઈ પણ કોમન આવતું નથી. 7 આ બંનેમાં છે, આમાં ક્યાંય નથી. 2 આમાં છે, પણ પહેલામાં નથી. તો બધામાં કોમન આવતો હોય એ જ ગુસામાં આવે, બરાબર. તો અહીંયા બધામાં કોમનમાં તો કોઈ આવતો નથી. તો જેનું કોઈ ના હોય એનો ગુસા કેટલો હોય?
1 હોય. કેટલો હોય? 1. તો આપણો જવાબ શું થઈ જશે? 1. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જેને 1 થી 10 સુધીના પૂર્ણાંકો વડે નિશેષ ભાગી શકાય તેવો ન્યૂનતમ ધન પૂર્ણાંક શોધો. ન્યૂનતમ એટલે કે લઘુત્તમ, એટલે કે લઘુત્તમ, બરાબર. લસા લઘુત્તમ હોય એટલે આપણે શું શોધવાનું થશે મિત્રો? લસા. હવે લસા શોધવાનો થાય તો સિમ્પલ છે, તમારે 1 થી 10 ના લસા શોધવાના, બરાબર. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો શું મિત્રો તમે 1 થી 10 બધાના લસા શોધવા જશો? ના. તો શું કરીશું મિત્રો? તો અહીંયા જુઓ, 10 ના અવયવ કયા છે? 5 અને 2. જે સંખ્યા 10 થી ગુણાતી હશે, 5 અને 2 થી ગુણાતી હશે, તો 5 અને 2 ને લેવાની જરૂર નથી. 9, તો 9 થી જે ગુણાતી હશે 3 થી ગુણાતી હશે, તો 3 ને લેવાની જરૂર નથી. 8 થી જે ગુણાતી હશે 4 થી ગુણાતી હશે, એને લેવાની જરૂર નહીં. તો આપણા જોડે બચ્યા 6 7 8 9 10. જો કે 3 અને 2 કેન્સલ થઈ ગયા છે, એટલે 2 તરી 6, એટલે 6 પણ કેન્સલ કરવા હોય તો કરી શકાય, પણ આપણે કરવા નથી, બરાબર. તો ચલો 6 7 8 9 અને 10 આટલાનો આપણે લસા શોધીએ, બરાબર. તો લસા શોધવાની મિત્રો આ બીજી ટ્રીક છે, બરાબર. આપણે આગળ પાછલા ધોરણોમાં આ જ ટ્રીક યુઝ કરતા આવ્યા છીએ. અહીંયા આપણે અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં કરીએ છીએ. હવે અહીંયા જુઓ, સૌથી પહેલા કેટલા ટ્રાય કરવાનું? 2. તો જે ભાગતા હોય એને ભાગી દેવાના. 2 3 6, 2 4 8, 2 5 10. નહીં ભાગતા એમને ઉતાર દો, 7 અને 9, બરાબર. હજુ એ 2 વડે ટ્રાય કરો, તો 2 વડે કોણ ભગાશે? 4 જ ભગાશે, બાકી કોઈ ભગાશે નહીં, બરાબર. 9 અને 5. હવે હજુ 2 એક જ ભગાશે, 2 એકા 2, બાકી તો કોઈ ભગાય એવું લાગતું નથી, બરાબર. તો હવે પૂરું થઈ ગયું, 1 આવી ગયું, એટલે હવે કોઈ સંખ્યા એવી નથી કે જે 2 ભાગી શકાય. તો કેટલાય ટ્રાય કરવાનું? 3. તો 3 ભાગીએ મિત્રો. તો જુઓ 3 ભાગવા જશો તો 3 એકા 3, 7, 1 3 તારી 9 અને 5. ફરીથી 3 ટ્રાય કરીએ મિત્રો, બરાબર. તો જો 3 ટ્રાય કરીએ તો 3 એકા 3, બાકી 1 ના 1, 7 ના 7, 1 ના 1 અને 5 ના 5, બરાબર. હવે કેટલા ટ્રાય કરીશું મિત્રો? 3 નહીં ભગાતી, હવે તો કેટલા ડાયરેક્ટ 5 જ ભગાશે. તો 5 એકા 5, 1 1 1 અને 7. હવે લાસ્ટ કેટલા આવ્યા? 7. તો 7 એકા 7, બાકી બધા 1 1 ઉતારી દઈએ, છેલ્લે 1 1 આવી જાય એટલે સ્ટોપ થઈ જવાનું. તો અહીંયા આપણે લખી શકીએ કે અહીંયા લખું છું વચ્ચે બધી સંખ્યાઓનો લસા 1 થી 10 કેટલો મળશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. ઓકે, તો 2 ની 3 ઘાત, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા થઈ જશે? 8. 3 ગુણ્યા 3 કેટલા થઈ જશે? 9. અને અહીંયા 35, 7 પંચા 35, 8 9 72 ગુણ્યા 35. ઓકે, જો તમે 72 ગુણ્યા 35 કરશો એટલે તમારો જવાબ આવશે 2520. તો આપણો જવાબ શું થઈ જશે મિત્રો? 2520, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે 70 અને 125 ને ભાગતા શેષ અનુક્રમે 5 અને 8 મળે તેવું મહત્તમ પૂર્ણાંક કીધું એટલે ગુસા શોધવાનું એ તો નક્કી થઈ ગયું. કોનો? તો 70 અને 125 નો? ના મિત્રો, 70 અને 125 નો ગુસા નથી શોધવાનો. કેમ? એમને શું કીધું છે કે શેષ અનુક્રમે 5 અને 8 વધવો જોઈએ. હું તમને કહું કે ભાઈ 23 ને તમે ગમે તેટલા વડે ભાગો, શેષ કેટલો વધવો જોઈએ? 2, બરાબર. તો મારે 23 અહીંયા લખું છું, બરાબર. તો મારે શેષ તો 2 વધારવાનું કહી જ દીધું છે એમને. તો પછી મારે અહીંયા કેટલા આવશે? 21 જ આવશે, તો જ શેષ 2 વધે ને. તો પછી હું 3 7 21 કરી શકું, અથવા તો 7 3 21 કરી શકું. એટલે મારે ભાગવાના તો આને જ છે. તો પછી મારે વધારાનું જે શેષ એમને કીધું છે એ શું કરી દેવો પડે? બાદ, બરાબર. તો અહીંયા હું શું કરીશ? 70 નો શેષ કેટલો વધે છે? 5. તો જે મિત્રો આવો જ્યારે પણ દાખલો આપેલો હોય તો તમારે શું કરી દેવાનું? બાદ. તો 70 માંથી 5 બાદ કરી દેવાના. જેટલું શેષ વધારવાનું કે એટલું આપણે એડવાન્સ જ બાદ કરી દેવાનું. તો 65, બરાબર. ઓકે, ત્યાર પછી અહીંયા શું કહે છે? 125 માઇનસ 8, તો કેટલા થયા? 117. તો મિત્રો આગળ આપણે 2 એક્ઝામ્પલની અંદર 65 અને 117 નો ગુસા શોધ્યો છે. હવે આપણા માટે 65 જ મેન છે અને 117. તો 65 ના અવયવ કેટલા પડશે? બરાબર, 5 ગુણ્યા 13. 117 ના અવયવ કેટલા પડશે? 13 9 117, એટલે 13 ગુણ્યા 9 કરવા પડે, એટલે 9 ના 3 ગુણ્યા 3 કરે, અને અહીંયા 13. બંનેમાં કોમન અવયવ કેટલા છે? 13. તો આપણો જવાબ કેટલો થઈ જશે મિત્રો? 13.
બરાબર. તો આ ખાસ આઈએમપી એક્ઝામ્પલમાં નોટ ડાઉન કરી દેજો મિત્રો કે જ્યારે પણ આવું કે શેષ આટલો વધે છે તો આપેલી સંખ્યાઓમાંથી શેષને શું કરી દેવાનું, બાદ કરી દેવાનું. પછી જે સંખ્યા મળે છે એનો આપણે ગુસા શોધીશું. શું શોધીશું? ગુસા શોધીશું. બરાબર. તો અહીંયા ગુસા 65 અને 117 કેટલો મળ્યો આપણને? 13 મળ્યો. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે 15 અને 35 નો ગુસા. તો 15 ના અવયવ 3 પંચા 15 અને 35 ના અવયવ 7 ગુણ્યા 5. બરાબર. તો બંનેમાં કોમન અવયવ એટલે ફક્ત 5 જ છે, તો આપણો જવાબ 5 થઈ ગયો. બરાબર. જો મિત્રો આટલો ઈઝી એક્ઝામ્પલ માર્ચ 2022 બોર્ડમાં પૂછાઈ ગયો હતો. હવે આગળ જોઈએ બે ધન પૂર્ણાંકો p અને q માટે. તો જુઓ p બરાબર કેટલા આપી દીધા છે તમને? ab². ઓકે. અને q બરાબર કેટલા આપેલા છે? a ની 3 ઘાત ગુણ્યા b. બરાબર. તો a ગુણ્યા b ગુણ્યા b. અહીંયા a ક્યુબ છે એટલે કે a ની 3 ઘાત છે, તો a ગુણ્યા b. બરાબર. હવે શું કહે છે કે તો લસા માંગ્યો છે. તો લસામાં મિત્રો આવજો, હજુ પણ આપણે આના જો કે આપ્યું તો એમને સ્વરૂપ છતાં એ સ્વરૂપમાં ગુણાકાર રાખીને લખી દઈએ. બરાબર. તો ઘાતના સ્વરૂપે મેં લખી દીધા. હવે લસાની અંદર શું કીધું હતું કે બંનેમાંથી જે કોમન હોય એ લેવાના પહેલા, અને કોમન સિવાયના લેવાના છે, પણ અહીંયા કોમન સિવાયના આપેલા જ નહીં, કોમન જ આપેલા છે. તો કોમનમાં કઈ ઘાત લેવાની? મહત્તમ ઘાત. બરાબર. કોમન ની અંદર આપણે કઈ ઘાત લીધા હતા? મહત્તમ ઘાત. અહીંયા 3 ને અહીંયા 2. તો લસા PQ બરાબર PQ ની કિંમત આ રહી અને Q ની કિંમત આ રહી એના અવયવોના સ્વરૂપે. તો બંનેની મહત્તમ ઘાત કેટલી છે? a ની 3 ઘાત અને b ની 2 ઘાત મહત્તમ છે. તો a ની 3 ઘાત અને b ની 2 ઘાત. જો અહીંયા ગુસા માંગ્યો હોત તો આપણે ન્યૂનતમ ઘાત લીધા. ગુસા માંગ્યો હોત મિત્રો તો અહીંયા આપણે કઈ ઘાત લીધા? ન્યૂનતમ ઘાત ગુસા માટે. તો ગુસા PQ બરાબર, તો ન્યૂનતમ ઘાત કેટલી છે બંનેમાં? આમાં a અને આમાં b. તો કેટલો થઈ ગયો? તો ab. તો ગુસા હોત તો આપણો જવાબ ab આવત. બરાબર. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ગુસા 85 153 85 m માઇનસ 153 હોય તો m ની કિંમત શોધો. ગયા વર્ષે સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયું હતું. એકદમ ઈઝી એક્ઝામ્પલ છે મિત્રો. કશું નહીં, 85 ના અવયવ પાડો. બરાબર. તો 17 પંચા 85 થાય, તો 5 ગુણ્યા 17. બરાબર. હવે 153 ના અવયવ પાડવાના છે. બરાબર. તો 17 9 153. બરાબર. તો 9 ના અવયવ શું પડશે? 3 ગુણ્યા 17. ઓકે. હવે એમની હિસાબે ગુસા જે થતો હોય થવા દેવાનો, આપણી હિસાબે ગુસા શોધવાનો. તો અહીંયા શું થશે? 5 ની 1 ગુણ્યા 17 ની કેટલી ઘાત છે? ઓકે, 17 ની 1 ઘાત. અહીંયા 3 ની 2 ઘાત ગુણ્યા 17 ની 1 ઘાત. બરાબર. તો હવે આપણે આગળ ગણીએ. બરાબર. તો લસા 85 153. તો લસા 85 153 કેટલો થઈ જશે? ગુસાની અંદર સોરી ગુસા શોધવાનો છે, લસા નથી શોધવાનો. બરાબર. તો ગુસા, તો અહીંયા ગુસાની અંદર તો આપણે ફક્ત કોમન જ લીધા હતા, એમાં પણ ન્યૂનતમ ઘાત. તો ન્યૂનતમ ઘાત બંનેની એક જ છે, તો ગુસા કેટલો મળ્યો આપણને? 17. માટે આપણા હિસાબે 17 છે, પણ એમના હિસાબે કેટલો છે? 85 m માઇનસ 153. તો 85 m માઇનસ 153 બરાબર 17. તો 85 m બરાબર કેટલા થઈ જશે? 17 હતા આ બાજુ, માઇનસ 153 આ બાજુ આવે તો પ્લસ થઈ ગયા, તો 153. તો 17 વત્તા 153 કરશો એટલે કેટલા થઈ જશે? 170. બરાબર. તો m બરાબર 85 ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં 170 ભાગ્યા 85. તો m ની કિંમત કેટલી મળશે મિત્રો? આપણને 2 મળશે. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. જો બે ધન પૂર્ણાંકો a અને b માટે axy² અને b² અહીંયા b છે. બરાબર. bx² y હોય તો ગુસા a b શોધો. બરાબર. જ્યાં x અને y અવિભાજ્ય સંખ્યાઓ છે. ઓકે, x અને y અવિભાજ્ય સંખ્યાઓ છે. ઓકે, તો પેલા a બરાબર લખી દઈએ. x y² છે તો x ગુણ્યા y². બરાબર. b x² ગુણ્યા y. તો ગુસા એ b માંગ્યો છે. તો ગુસામાં મિત્રો આપણે શું કરીએ છીએ? કોમન હોય એ લઈએ છીએ, પણ ન્યૂનતમ ઘાત. તો x ની ન્યૂનતમ ઘાત કેટલી છે? x જ છે. બરાબર. અને y ની ન્યૂનતમ ઘાત કેટલી છે? y જ છે. તો x ગુણ્યા
વાય. તો આપણો જવાબ શું થઈ જશે? એક્સ વાય. ઓકે. તો મિત્રો જો આની જગ્યાએ લસા માંગ્યો હતો આપણી જોડે, તો લસામાં મહત્તમ ઘાત લેતા હતા આપણે, તો લસા કેટલો થોત? તો મહત્તમ ઘાત કેટલી છે? એક્સ સ્ક્વેર. બંનેમાં મહત્તમ ઘાત કેટલી છે? એક્સ સ્ક્વેર. અને ન્યૂનતમ ઘાત કેટલી છે? વાય સ્ક્વેર. ક્લિયર? તો આપણો અહીંયા જવાબ એક્સ વાય થશે. જો લસા માંગ્યો હોત તો એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર થતું. બરાબર. ચલો મિત્રો હવે થોડા આગળ ક્વેશ્ચન જોઈ લઈએ. બરાબર, એક્સ્ટ્રા ક્વેશ્ચન છે પણ આ પૂછાઈ શકે એવા છે. બરાબર. તો અહીંયા શું કહે છે? 5 આંકડાની 91 વડે વિભાજ્ય સૌથી મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા હોય. તો મિત્રો આમાં આપણે ભાગાકાર જ કરવાનો છે, પણ ભાગાકાર કરતી વખત શું ધ્યાન રાખવાનું છે એ આપણે જોઈ લઈએ. બરાબર. તો અહીંયા જુઓ, પેલા 5 આંકડાની સૌથી મોટામાં મોટી સંખ્યા લખી દો. તો 99, 99 અને 9. કેટલા વડે કીધું છે? 91 વડે. તો આપણે એને 91 વડે ભાગી નાખવાની. હું તમને એમ કહું કે 4 વડે વિભાજ્ય હોય એવી 2 આંકડાની સૌથી મોટામાં મોટી સંખ્યા. તો પહેલા તો આપણે 2 આંકડાની મોટામાં મોટી સંખ્યા ખબર છે. કેટલી છે? 99. એને 4 વડે ભાગવાની છે. બરાબર. તો 4 2 8. કેટલા વધ્યા? 1 અને 4 4 16. કેટલા વધ્યા? 3. બરાબર. તો હવે 3 વધ્યા, તો આ 3 ને શું કરવાના? આમાંથી બાદ કરી દેવાના. તો કેટલા આવ્યા? 96. તો 24 ચોક 96 થઈ જાય મિત્રો. તો 2 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? 96, કે જે 4 વડે વિભાજ્ય છે. સેમ એ જ ક્વેશ્ચન છે પણ મોટા ડિજિટમાં છે. બરાબર. તો જોઈ લઈએ મોટા ડિજિટમાં. તો 91 નો ભાગ ચલાવશો તો કેટલા આવશે? 91. બરાબર. તો કેટલા આવ્યા? 0, 8 વધ્યા, 9. આ 9 નીચે ઉતાર્યા. ભાગ ના ચાલે તો કેટલા મૂકી દેવા પડશે ઉપર? કારણ કે 91 89 નહીં ભાગ 89 ને 91 વડે નહીં ભાગી શકાય, તો 0 મૂકી દઈએ. ફરીથી 9 ઉતારીએ. તો અહીંયા લગભગ 910 ની નજીક છે, એટલે આપણે 91 ગુણ્યા કેટલા કરવા પડશે? 9 જ. 91 ગુણ્યા 9 કરીએ. બરાબર. તો અહીંયા કરીએ 91 ગુણ્યા 9. તો 9 એકા 9 અને 9 9 81. બરાબર. તો 819 આવશે. તો 91 9 819. તો કેટલા વધ્યા? 0, 8 અને 0. હવે અહીંયા 9. હવે 91 ગુણ્યા 9 899 નજીક હતા, તો 809 માટે આપણે 91 ગુણ્યા 8 કરી જોઈએ. તો 91 ગુણ્યા 8. તો 8 1 8 8 9 72 728. બરાબર. તો 8 728. તો કેટલા વધ્યા મિત્રો? 1 અને 80 માંથી તો 81 વધ્યા. તો જેમ અહીંયા શેષ આપણે 99 માંથી 3 બાદ કરીએ, તો એમ આમાંથી કેટલા બાદ કરી દઈશું? 81 આપણે બાદ કરી દઈએ. બરાબર. તો -81. તો 99 99 9 -81. આવું સિચ્યુએશન થાય મિત્રો, તો છેદ વધતો હોય એને શું કરી દેવાનું? બાદ. તો અહીંયા કેટલા આવશે? 8 1 9 9 અને 9. તો આપણો જવાબ રહ્યો આ. ઓકે, ક્લિયર મિત્રો? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાને 2 વડે ભાગતા શેષ કયો મળી શકે? તો મિત્રો શેષ 0 પણ મળી શકે અને 1 પણ મળી શકે. એટલે આપણો જવાબ શું આવશે? 0 કે 1. ઉદાહરણ તરીકે ચલો હું 3 ને 5 ને ભાગું તો 2 1 2 2 4. શેષ કેટલો મળ્યો? 1 મળ્યો. જો હું 4 ને ભાગું તો 2 2 4. શેષ કેટલો મળ્યો? 0. તો અહીંયા જુઓ મિત્રો, શેષ હંમેશા આપેલા આના કરતા નાનું જ મળે આપણને. નાની આવતી બધી સંખ્યાઓ મળી શકે. બરાબર. જુઓ અહીંયા જો ભૂલથી પણ 2 આવી જશે તો આગળ ભાગ ચાલી જશે. 2 1 2 એટલે ફરીથી શેષ કેટલો થઈ ગયો? 0. એટલે જો તમે 7 વડે ભાગતા હોય તો શેષ આવવાની સંભાવના કેટલી? 6 5 3 4 3 2 1 અને 0. બરાબર. જો તમે 5 વડે ભાગતા હોય તો શેષ કયો આવી શકે? 4 3 2 1. જો 5 આવે તો ભાગ ચાલી જાય. બરાબર. 5 કરતા મોટી આવે તો પણ એ ભાગ ચલાવવાના. બરાબર. એટલે 5 કરતા નાની સંખ્યાઓ તમારો શેષ વધે. ક્લિયર? ઓકે. તો આ મિત્રો ખાસ ધ્યાન આપજો. બરાબર. આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો. હવે એક આ ક્વેશ્ચન મિત્રો, 3 ઘંટ વાગે છે. હું આ ફરીથી કહું મિત્રો, જુઓ આ ઘંટ વાળો પ્રશ્ન હોય, ઘંટ હોય, એલાર્મ ઘડિયાળ હોય. બરાબર. ત્યાર પછી દોડતા હોય મિત્રો રાઉન્ડમાં, રાઉન્ડની દોડ હોય. બરાબર. સિગ્નલની લાઇટ હોય. આ બધી સિચ્યુએશન આવે ને ત્યારે તમારે લસા શોધી દેવાનું બસ. બરાબર. તો અહીંયા શું કહે છે કે 3 ઘંટ છે. બરાબર. જે એક 12 મિનિટે વાગે છે, એક 20 મિનિટે વાગે છે અને એક 45 મિનિટે અંતરાલે વાગે છે. પેલા એક સાથે બધા વાગી દીધા. બીજો 12 મિનિટ પછી વાગવાનું જ છે. પેલો 45 મિનિટ પછી વાગશે, પેલો 20 મિનિટ પછી વાગશે.
પણ બધા ફરીથી સાથે ક્યારે વાગશે એવું આપણને પૂછ્યું છે. તો આ સિચ્યુએશનમાં આપણે લસા શોધવાનો થશે. તો ચલો 12 ના અવયવ પાડી લઈએ. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3, તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. 20 ના અવયવ પાડી લઈએ. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5, બરાબર. તો 2 ની 2 ગુણ્યા 5 ની 1 ઘાત. ત્યાર પછી છે 45. તો 45 ના અવયવ કેટલા પડશે? 3 ગુણ્યા 5, બરાબર. 5 તરી 15 તરી 45, બરાબર. તો 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. હવે અહીંયા જુઓ મિત્રો, આપણે કોમન શોધીએ તો બધામાં હોય એવું તો કોઈ છે નહીં. તો એ સિવાય લસાની અંદર 2 ની જોડમાં એ કોમન આપણે લઈ શકીએ, બરાબર. તો અહીંયા જુઓ 2 ની 2 ઘાત 2 ની 2 ઘાત, બરાબર. તો અહીંયા લસા, બરાબર, 12, 20 અને 45. ઓકે. તો 2 ની 2 ઘાતમાં લસામાં આપણે હાઈએસ્ટ ઘાત લઈએ છીએ, તો બંને ઘાત હાઈએસ્ટ જ છે, તો 2 ની 2 ઘાત થશે, બરાબર. ત્યાર પછી અહીંયા 3 ની 1 ઘાત છે, 3 ની 2 ઘાત, તો હાઈએસ્ટ કેટલી છે? 3 ની 2 ઘાત લઈશું. ત્યાર પછી 5 બંનેની એક જ ઘાત છે, તો 5 ની કેટલી ઘાત લઈશું? 1. તો 4 ગુણ્યા 9 ગુણ્યા 5, બરાબર. તો 9 પંચા 45, 45 ગુણ્યા 4 કરશો એટલે કે 2 કરો એટલે 90 અને 180. કેટલી મિનિટ? 180 મિનિટ. હવે જવાબ કલાકમાં આપેલો છે, તો મિનિટને કલાકમાં ફેરવો તો 180 ભાગ્યા 60 કરો તો કલાકમાં ફરી જાય, બરાબર. તો 0 0 6 તરી 18, તો ક્યારે વાગશે? 3 કલાકે ફરીથી વાગશે. હવે મિત્રો અહીંયા ઓપ્શનમાં 3 કલાક બદલે કેવું આપેલું હોય કે તમને કીધું હોય કે 9 ને 10 વાગ્યા છે, તો 3 કલાક પછી 3 કલાક ક્યારે થાય? તો 9 ને 10 હોય તો 10, 11 અને 12, તો ફરીથી 12 ને 10 વાગે. આવું પણ તમારો ક્વેશ્ચન મૂકેલો હોય તો ત્યાં આગળ આપણે કન્ફ્યુઝ થવાનું નથી. ઓકે. તો ચેપ્ટર 1 માં મિત્રો મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ આટલા હતા. આમાં આપણે પાછલી પરીક્ષામાં પણ પૂછાયેલા પ્રશ્નો જોઈ લીધા, બરાબર. હવે અહીંયા મિત્રો તમારે ધ્યાન એ રાખવાનું છે કે આ ટાઈપનો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે આના રેફરન્સ લઈને એને સોલ્વ કરી શકો છો, બરાબર. ઓકે. જો તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા, અને હા, ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર. જેથી કરીને આગળ કોઈ વિડીયો આવે તો તમારા સુધી આસાનીથી પહોંચી જાય. અને બેલ આઇકન પણ દબાઈ દેજો, અને સારો લાગે વિડીયો તો તમારા મિત્રો સુધી શેર પણ કરજો. ઓકે, થેન્ક યુ. અને શોર્ટ સમયમાં જ, મતલબ કે વિધિન 1 કે 2 દિવસમાં આપણે નવો વિડીયો આગળના ચેપ્ટરનો પણ આપણી ચેનલ ઉપર અપલોડ કરીશું. ઓકે, થેન્ક યુ.